चलो आपो। गुड मॉर्निंग। चलो करिए शुरू આજનું સેશન। આજનો સબ્જેક્ટ રહેશે આપણો રીઝનિંગ। તર્ક શક્તિ, તર્કશાસ્ત્ર, આ છે તેનું યસ, આ છે તેનું નામ। રીઝનિંગ એ કેટલા પાર્ટમાં છે? તો ટોટલ 3 પાર્ટમાં છે, વર્બલ, નોન વર્બલ એન્ડ એનાલિટિકલ રીઝનિંગ। કેટલા પાર્ટ છે? વર્બલ રીઝનિંગ, નોન વર્બલ રીઝનિંગ એન્ડ એનાલિટિકલ રીઝનિંગ। ઓડિયો એન્ડ વિડીયો ક્લિયર? તો એક રિપ્લાય આપી દો ચલો ફટાફટ। रिंकू, भाव्या, गजेंद्र सिंह, कृणाल सिंह, मिताली, मानसवी, શું વાત છે? એલસીબી ગાંધીનગર બી છે આપણામાં, जो एलसीबी गांधीनगर लाइव हुआ है। क्या नाम रखा है? हेतल, प्रतीक्षा, यस यस, वेरी गुड वेरी गुड। चलो बराबर। तो जे बात थशे आपणे हवे एनी अंदर सिलेबसनी अंदर केवुं लखेलुं छे तो जुओ, आम पूरे नोट्स एवी रीते लखेली छे पण आपणे एना टॉपिक वाइज कन्वर्ट करीए तो कि कैलेंडर आपणे भणवुं पड़शे। हवे जुओ तमे आ कैलेंडर ने सीसी ने एक्जाम में नहीं भण्या हो, केम के सीसी में कैलेंडर नहोतुं। एक्जाम आपी हशे एमने एक पण क्वेश्चन नहीं होय, बराबर। आपवाना छे एमां ए करता ज नहीं कैलेंडर ने, बराबर। कैलेंडर पछी घड़ियाळ, राइट। त्यार पछी बैठक व्यवस्था, बैठक व्यवस्था ने थोड़ा उपरी लेवल आपणे लई जईए एटले पजल थई जशे। अने आपणे जीपीएससी में मेन टार्गेट आ होय छे पजल, बराबर। त्यार पछी दिशा अने अंतर, बराबर। लोहीना संबंध, त्यार पछी कोडिंग डिकोडिंग, राइट। त्यार पछी डाइस एटले के पासो, क्लियर छे? बराबर। 3, 3, 6 ने 7 पॉइंट। कैलेंडर, घड़ियाळ, बैठक व्यवस्था, पजल आवी गई, दिशांतर, लोहीना संबंधो, कोडिंग डिकोडिंग, डाइस। त्यार पछी नाना नाना पॉइंट घणा बधा छे, बराबर। हवे जुओ, कैलेंडर, घड़ियाळ, बराबर। बैठक व्यवस्था, लोहीना संबंधो, डाइस, आ बधा इम्पोर्टન્ટ पॉइंट है। दिशा अंतर भी खरी, એટલે આ ઓલમોસ્ટ જે છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ટોટલે ટોટલ। તો આની અંદરથી આજે પહેલી વાત આપણે કરીશું કેલેન્ડરની વાત કરીશું। કેલેન્ડર લગભગ કેલેન્ડર તમે ભણેલા હશો, આગળ ભણેલા છો કેલેન્ડર?
નામ સાંભળેલું? વેરી ગુડ. કેલેન્ડર. કેલેન્ડરની અંદર કેટલાક શબ્દો છે. આ શબ્દો વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. જો આ શબ્દો તમને સમજાશે તો કેલેન્ડર સમજવું ઇઝી થઈ જશે. પહેલો એક શબ્દ છે લીપ વર્ષ. બોલો, આ બધો આ તમે સાંભળેલું છે? ત્યાર પછી સામાન્ય વર્ષ. આ બંને તો તમે પહેલેથી સાંભળેલા હશે, લીપ વર્ષ અને સામાન્ય વર્ષ, બરાબર. ત્યાર પછી એક શબ્દ આવશે વધારાના દિવસો. આ આપણે મેઇન કોન્સેપ્ટ છે, વધારાના દિવસો. ત્યાર પછી લીપ વર્ષની અંદર શતાબ્દી લીપ વર્ષ, બરાબર. ત્યાર પછી લીપ વર્ષ, સામાન્ય વર્ષ, વધારાના દિવસો, શતાબ્દી લીપ વર્ષ. એક સ્પેશિયલ કુલ લીપ વર્ષ. લીપ વર્ષ તમે સાંભળ્યું હશે, પરંતુ કુલ લીપ વર્ષ જેટલા લીપ વર્ષ આવે તેનો સરવાળો છે કુલ લીપ વર્ષ, બરાબર. તો ઇમ્પોર્ટન્ટ આ 5 પોઈન્ટ છે. એટલે 5 પોઈન્ટ એટલે 5 શબ્દો જ એમ કહી શકાય, સિમ્પલ. અને એક શતાબ્દી અને શતાબ્દી લીપ વર્ષ બંનેને અલગ અલગ કરી દઈએ. ચલો, શતાબ્દી વર્ષ, શતાબ્દી વર્ષ અને શતાબ્દી લીપ વર્ષ બંનેમાં ફરક છે. તો આપણે 6 પોઈન્ટ એટલે 6 શબ્દો આપણા ક્લિયર હોવા જોઈએ, રાઈટ. તો પહેલા વાત કરીએ આપણે લીપ વર્ષની. લીપ વર્ષ કોને કહીશું જે તમે જાણતા હશો? લીપ વર્ષ સિમ્પલ કહેવાય. લીપ વર્ષ કે દર 4 વર્ષે એક તો લીપ વર્ષ આવે છે. કેટલા વર્ષે આવે છે લીપ વર્ષ? દર 4 વર્ષે આવે છે. ત્યાર પછી કે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવતા હોય તો તેને લીપ વર્ષ કહેવાય. આપણે એને કંઈક આઈડેન્ટિફાઈ છે. ત્યાર પછી લીપ વર્ષમાં કુલ દિવસ કેટલા હોય? તો કે 366 હોય છે. આ પણ તેને આઈડેન્ટિફાઈ છે. આ બધી બેઝિક છે, બરાબર. મેઇન વાત એ છે કે જે લીપ વર્ષ છે, આપેલા વર્ષના છેલ્લા 2 અંક, જે વર્ષ આપેલો છે તેના છેલ્લા 2 અંક, 2 અંકોને 4 વડે નિશેષ ભાગી શકાતા હોય તો તેને આપણે લીપ વર્ષ કયો છે. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કોઈ બી વર્ષ આપેલું છે, એ વર્ષના છેલ્લા 2 અંક તમે લો, એ 2 અંકોને જો તમે 4 વડે નિશેષ ભાગી શકો છો તો તે લીપ વર્ષ છે. 4 વડે નિશેષ ભાગી ન શકાય તો લીપ વર્ષ નથી. આ કયું વર્ષ ચાલે છે? 2024. તો આના છેલ્લા 2 આંકડા કયા છે? 24. 24માં 4નો ભાગ પૂરેપૂરો જાય છે, માટે આ 2024નું વર્ષ આપણો લીપ વર્ષ છે. તો આ વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનો આવ્યો હશે, તેના 29 દિવસ હશે. કુલ દિવસની વાત કરીએ તો 2024ના વર્ષના કુલ દિવસો કેટલા છે? 366 હશે, બરાબર છે. તો આ તેને એક આઈડેન્ટિફાઈ છે. ક્લિયર? તો મેઇન પોઈન્ટ આ થઈ ગયો. હવે ફોર એક્ઝામ્પલ કે હું 2022 લઈ લીધા. ચલો, તો છેલ્લા 2 આંકડા કયા છે? 22. તો શું 22માં 4નો ભાગ જાય છે? ના. તો માટે 2022નું વર્ષ લીપ વર્ષ નથી. તો આ આપણો લીપ વર્ષ નથી, બરાબર. ફોર એક્ઝામ્પલ 750 લઈ લીધા. તો છેલ્લા 2 આંકડા કયા છે? 50. શું 50માં 4નો ભાગ જાય છે? તો આ 750નું વર્ષ પણ લીપ વર્ષ નથી, બરાબર. ચલો, 84 લીધા. 2 અંકોનો વર્ષ છે 84. અને છેલ્લા 2 અંક કેટલા છે? તો કે 2 અંક જ છે 84. 4નો ભાગ જાય છે? તો બિલકુલ જાય છે. 1 અંકમાં પણ હોઈ શકે, સોરી 2 અંકમાં એટલે કે 12 લીધા. તો 12ની અંદર પણ 4નો ભાગ જાય છે. તો માટે આ લીપ વર્ષ છે. ખ્યાલ આવી ગયો? પછી ભલે આગળ જતા 5 આંકડામાં પણ વર્ષ આવશે, આપણે નહીં જોઈએ, પણ કોઈક તો જોશે. ત્યારે પણ આ જ વાત રહેશે કે છેલ્લા 2 અંકોને શું 4 વડે ભાગી શકાય છે? હા, તો તે લીપ વર્ષ છે. ના, તો તે સામાન્ય વર્ષ છે. એટલે લીપ અને સામાન્ય વર્ષની વાત થાય. હવે સામાન્ય વર્ષની અંદર કંઈ યાદ રાખવા જેવું છે જ નહીં. સામાન્ય વર્ષના ફેબ્રુઆરીના 28 દિવસ હોય. કુલ દિવસ કેટલા હોય? તો કે 365 અને 4 વડે ભાગ જતો ન હોય, તેને કીધા છે આપણે સામાન્ય વર્ષ. એમાં કંઈ નવી વાત નથી, બરાબર. હવે આપણે અહીંયા એક વાત કરી છે
કે પહેલાં કે લીપ વર્ષ દર 4 વર્ષે આવે છે. ત્યાર પછી એક આ પોઈન્ટ ઉપર પણ વાત કરવી પડશે કે શતાબ્દી લીપ વર્ષ, આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, શતાબ્દી લીપ વર્ષ. એની પહેલાં તમને એક પ્રશ્ન પૂછી લો આની પહેલાં કે સામાન્ય રીતે લીપ વર્ષથી લીપ વર્ષ દર 4 વર્ષે આવતો હોય છે, આવે છે, દર 4 વર્ષે આવતો હોય છે. જેમ કે 2024નું વર્ષ લીપ વર્ષ છે, તો હવે પછી લીપ વર્ષ ક્યારે આવશે? 2028. આની પહેલા લીપ વર્ષ ક્યારે હતો? 2020. એટલે ગેપ શું હોય છે? 4 વર્ષનો હોય છે. સિમ્પલ ગેપ તો કે 4 વર્ષની હોય છે. આ ઓછામાં ઓછી ગેપ છે કે વધુમાં વધુ ગેપ છે કે એક્ઝેક્ટલી ગેપ છે? ચલો મને આન્સર આપજો આનો ખાસ, બધા લાઈવમાંથી પણ, કે 4 વર્ષની જે ગેપ આવે છે બે લીપ વર્ષ વચ્ચે, આ ઓછામાં ઓછી ગેપ હોય છે, આ વધુમાં વધુ ગેપ હોય છે કે આટલી જ હોય છે, ક્યારે વધે બી નહીં ક્યારે ઘટે બી નહીં, ફિક્સ? બરાબર, તમારું શું માનવું છે? ચલો આપો ફટાફટ મને આન્સર આપો. જરૂર નથી કે આવડવું જોઈએ, તમે થોડુંક અહીંયા લોજિક પણ વાપરી શકો છો, તમારો ઓપિનિયન તમે આપી શકો છો, રોંગ થાય તો ચિંતા કરવી નહીં. બરાબર, હા હોય, બિલકુલ, હા હા બિલકુલ બિલકુલ હોઈ શકે. એટલે હા એ જ પોઈન્ટ છે, કહેવાનો અર્થ પોઈન્ટ તો રિયલ સમજવાનો એ જ છે. એના માટે જ કીધું છે કે આ 4 વર્ષ ઓછામાં ઓછી ગેપ હોય છે, 4 વર્ષ વધુમાં વધુ ગેપ હોય છે, કે 4 વર્ષ પછી એક્ઝેક્ટલી જ હોય છે, 4થી વધારે પણ ન હોય, 4થી ઓછા પણ ન હોય. બરાબર, ફિક્સ છે, વેરી ગુડ, એક્ઝેક્ટલી છે, ફિક્સ છે. અચ્છા, વધુમાં વધુ 8 હોય છે, વેરી ગુડ, તમે ખ્યાલ છે તમને, વેરી ગુડ ગજેન્દ્રસિંહ, સરસ. હા, હવે જુઓ, જે 4 વર્ષ જે આપણે વાત કરી હતી, આપણે વાત માત્ર 4 વર્ષની હતી, તો 4 વર્ષ આ ઓછામાં ઓછી ગેપ છે, મિનિમમ ડિફરન્સ 4 યર્સ. વધુમાં વધુ 8 વર્ષની આવશે, એટલે 4 વર્ષ એક્ઝેક્ટલી તો કહી જ ન શકાય. હા, પણ એક વસ્તુ છે કે મોટા ભાગે 99% 4 વર્ષ આવશે, 99%, પણ 100% કહી શકાય નહીં. ક્યારે નહીં આવે? જ્યારે શતાબ્દી વર્ષ આવશે ત્યારે. હવે શતાબ્દી વર્ષ કોને કહેવાય એ પણ આપણે સમજવું પડશે, એટલે છેલ્લો પોઈન્ટ છે. શતાબ્દી વર્ષ એટલે સદીનો છેલ્લો વર્ષ. એક શબ્દ આપણે ફરી લેવો પડશે, સદી. સદીના છેલ્લા વર્ષ શતાબ્દી વર્ષ કીધો છે. સદી એટલે 100 વર્ષનો સમયગાળો, તેને સદી કીધી છે. જુઓ, આ તો આખી હિસ્ટ્રી થઈ ગઈ, આપણે હિસ્ટ્રી ભણાવતા એવી રીતે થઈ ગયું છે. બરાબર, તો કેલેન્ડરમાં પણ એક હિસ્ટ્રી સમાયેલી જ છે, રાઈટ? તો હવે સમજો તમે બરાબર કે આના માટે આપણે શબ્દ કેટલા સમજવા છે, કે પહેલાં સમજીશું સદી. સદી સમજાશે, તેના છેલ્લા વર્ષને શું કહીશું આપણે? શતાબ્દી વર્ષ. અને ત્યાર પછી આપણે મિનિમમ યા મેક્સિમમ ગેપ સુધીના કોન્સેપ્ટને સમજી શકીશું. તમારે 1-2 ને એક્ઝામ આપવાના છે, તમારે ક્વેશ્ચનો આન્સર રટવાના નથી, એને સમજવા પડશે પ્રોપર કે એનું કારણ શું છે. સમજો, સદી કોને કીધી છે? તો કે 100 વર્ષનો સમયગાળો હોય તેને સદી કહેવામાં આવે છે. સિમ્પલ. સદી બે રીતે થાય. આજે કોઈ વ્યક્તિનો જન્મ થયો હોય, એને 100 વર્ષ પૂરા થાય, એ વ્યક્તિ આગળ જતાં બહુ મહાન થઈ જાય, મહાત્મા ગાંધી જેવી, તો આપણે કહી શકીએ ને કે મહાત્મા ગાંધીની શતાબ્દી વર્ષ, બરાબર, સદી. એટલે આજે કોઈ સંસ્થાનો સ્થાપના થઈ છે, એ સંસ્થાને 100 વર્ષ પૂરા થયા હોય ત્યારે આપણે કહીએ કે આ સંસ્થા 100 વર્ષ જૂની છે. 1 સદી થઈ ગઈ, 2 સદી થઈ ગઈ, 10 સદી જૂની છે, આવું કહી શકાય. પરંતુ આપણે જે સદી ભણવાની છે એ ફિક્સ સદી છે. 21મી સદી, 22મી સદી, 20મી સદી, 5મી સદી, આ સદી ફિક્સ છે. કેવી રીતે? કે સ્ટાર્ટિંગથી એન્ડ, પછી વચ્ચે ભલે ગમે તેટલા જન્મ્યા હોય, ગમે તેટલા મર્યા હોય, પરંતુ આ સુધી ફિક્સ થઈ ગઈ. કે 21મી સદીની શરૂઆત ક્યારથી થઈ? તો કે 1/1/2001થી શરૂઆત થઈ. 2001ની શરૂઆતની મહિનો જાન્યુઆરી, અને એની પણ પહેલી તારીખ, તો કે 1 જાન્યુઆરી, પહેલો મહિનો 2001થી શરૂઆત થઈ. આ સદી પૂરી ક્યારે થશે? તો કે 31/12/2100માં પૂરી થશે. હા કે ના? તો આ 100 વર્ષનો સમયગાળો થઈ ગયો. આ કઈ સદી થઈ? 21મી સદી થઈ. એટલે આ સદીની શરૂઆતનું વર્ષ લઈ લો, 2001થી લઈને 2100 સુધી, આ થઈ ગઈ સદી. સદીનો 100 વર્ષ સમયગાળો થઈ ગયો. આપણે આ સદી ભણવાની છે. પણ આ સદીનું છેલ્લું વર્ષ કયું છે? 2100. આ છેલ્લા વર્ષને શું કહેવાય છે? શતાબ્દી વર્ષ. સમજો બરાબર, પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
આ વર્ષના આ સદીના છેલ્લા વર્ષને શતાબ્દી વર્ષ કહેવાય છે. હવે આ શતાબ્દી વર્ષ જે છે એ લીપ યર છે કે નહીં એ જાણવું પડશે. આગળ આપણે વાત કરી શતાબ્દી વર્ષ, સદી, શતાબ્દી વર્ષ. હવે શતાબ્દી વર્ષ લીપ વર્ષ છે કે નહીં? બરાબર, શતાબ્દી લીપ વર્ષ. તો આ શતાબ્દી લીપ વર્ષ છે કે નહીં એની વાત હવે સમજો. તો કે છેલ્લું વર્ષ કયું હતું? 2100. તો 2100નું વર્ષ લીપ વર્ષ છે કે નહીં? આને તો છેલ્લા બે આંકડા આવે છે 00. હવે 00ને તો આપણે 4 વડે ભાગી ના શકીએ, એટલે 00 અહીંયા લઈ નહીં શકાય. બરાબર, ત્યારે શું લેવા પડશે? પૂરેપૂરું વર્ષ છે તેને 400 વડે ભાગ આપો. કેટલા વડે? 400 વડે, એટલે કે 00 ગયા. હવે વધ્યા 21માં 4નો ભાગ, પૂરેપૂરો જતો નથી, માટે આ શતાબ્દી લીપ વર્ષ નથી. 21મી સદીનું છેલ્લું વર્ષ કયું છે? તો કે 2100મું. આ શતાબ્દી લીપ વર્ષ નથી. સમજાઈ ગયું? ચલો હવે આપણે વાત કરીએ 2000. આ પણ એક શતાબ્દી વર્ષ છે, હા કે ના? સિમ્પલ, કે જે વર્ષના છેલ્લા બે આંકડા 00 આવતા હોય, કોઈ પણ વર્ષ તમે લઈ લો, એના છેલ્લા બે આંકડા 00 આવતા હોય તો તે વર્ષને શતાબ્દી વર્ષ કહેવાય. સિમ્પલ, એક જ ભાષામાં કહેવું હોય તો. શરૂઆત થાય 100 થી. 100, 200, 300, 500, 800, 1000, 1500, 1800, 2000, 2100, 2200 આ બધા થઈ ગયા શતાબ્દી લીપ વર્ષ. હવે આ વર્ષો જે છે છેલ્લા બે આંકડા 0 આવતા હોય તેને જો 400 વડે ભાગ આપી શકાતો હોય તો તે લીપ વર્ષ છે, ન આપી શકાતો હોય તો લીપ વર્ષ નથી. એટલે કે 2000. હવે 2000માં 400નો ભાગ જાય છે કે નહીં? તો બિલકુલ 400નો ભાગ જાય છે. તો માટે આ આપણો થઈ ગયો લીપ વર્ષ. ક્લિયર? હવે સમજીએ આપણે આગળનો પોઈન્ટ કે મિનિમમ અને મેક્સિમમ ગેપ. મિનિમમ અને મેક્સિમમ ગેપ. હું એક એક્ઝામ્પલ લાવું છું કે 1996નું વર્ષ, એક વર્ષ લીધો છે 1996. આ લીપ વર્ષ છે કે નહીં? 1996નું વર્ષ લીપ વર્ષ છે કે નહીં? અહીંયા છેલ્લા બે આંકડા 00 નથી, તો આપણે શું લેવાના? માત્ર છેલ્લા બે આંક 0 લે, મતલબ છેલ્લા બે આંકડાને ભાગ આપવાનો 4નો. શું 4નો ભાગ 96માં જાય છે? બિલકુલ. તો 1996 આ લીપ વર્ષ છે. આના પછી લીપ વર્ષ ક્યારે આવશે? 2000માં, 4 વર્ષે, એટલે કે 2000માં. હવે સમજો કે 2000 લીપ વર્ષ છે કે નહીં? છે. કેમ? કેમ કે આની અંદર 400 વડે ભાગ જાય છે. ત્યાર પછી લીપ વર્ષ ક્યારે આવશે? તો કે 2004. ત્યાર પછી ક્યારે આવશે? તો કે 2004. એ પણ છે. આ 3 એટલા માટે લીધા છે કે અહીંયા આખી સદી બદલાઈ ગઈ છે. નહીં બદલાય ત્યાં સુધી વાંધો નથી. સદી બદલાતી નથી ત્યાં સુધી તો દર 4 વર્ષે જ લીપ વર્ષ આવશે. પણ સદીની ગેપ જ્યારે આવી જશે, સદી બદલાઈ એક બીજી સદીની અંદર એન્ટર થશે, બરાબર, ત્યારે એ ગેપ 4 વર્ષ હોઈ બી શકે અને ન પણ હોઈ શકે. તો અહીંયા 4 વર્ષે લીપ વર્ષ આવે છે, અહીંયા પણ 4 વર્ષે લીપ વર્ષ આવે છે. આટલું આપણું ક્લિયર છે. હવે એક્ઝામ્પલ હું લઉં છું 1896. તો કે લીપ યર છે, કારણ કે 96ને 4 વડે ભાગ આપી શકાય છે. ત્યાર પછી 4 વર્ષે લીપ વર્ષ આવશે, કેમ કે લીપ વર્ષ દર 4 વર્ષે જ આવે. તો 1896 પછી 4 વર્ષ કયા થાય? 1900. પરંતુ 1900 લીપ યર નથી. કેમ નથી? કેમ કે 1900ની અંદર છેલ્લા બે આંકડા 00 છે, તેમાં 4 વડે નહીં પણ 400 વડે ભાગ આપવો પડશે. તો 1900માં 400નો ભાગ જતો નથી, એટલે આ લીપ યર છે પણ આ લીપ યર નથી. હવે આવો નથી કે આ ના હોય તેના પછી 1901નું લીપ વર્ષ થઈ જાય, આવું ના હોય. 2 પણ ન થાય, 3 પણ ન થાય, પણ 1904 થાય, કેમ કે છેલ્લા બે આંકડા થઈ ગયા 04. તો એના પછી લીપ યર ક્યારે આવશે? 1904માં આવશે. તો અહીંયા પણ સદી બદલાણી છે, બરાબર. તો અહીંથી અહીં સુધીની ગેપ કેટલી થઈ? 8 વર્ષની થઈ. એટલે તમને પ્રશ્ન સીધો પૂછી લે વિધાનોમાં કે લીપ વર્ષનો તફાવત ઓછામાં ઓછો 4 અને વધુમાં વધુ 8 હોય છે. આ વિધાન સાચું કે ખોટું? અથવા આમ પૂછે કે
તફાવત વધુમાં વધુ અને ઓછામાં ઓછું 4 જ હોય છે. આ વિધાન સાચું કે ખોટું? અત્યાર સુધી આપણે સાચું લાગતું હતું, પણ હવે એ ખોટું થઈ ગયું, કારણ કે આપણે જાણકારી મેળવેલી હતી. ક્લિયર? તો એક લાઈન નોટ કરો. લીપ વર્ષનો ઓછામાં ઓછો તફાવત 4 વર્ષ અને વધુમાં વધુ તફાવત 8 વર્ષનો હોય છે. દર 4 વર્ષે તો આવે જ છે, પરંતુ દર વખતે દર 4 વર્ષે નથી આવતો. એ પણ વાત સાચી છે. જ્યારે સદી બદલાશે ત્યારે આવી બી શકે અને ન પણ આવી શકે. આની વાત હજુ આપણે આગળમાં ડિટેલમાં કરીશું. અત્યારે માત્ર એક જ પોઈન્ટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે લીપ વર્ષમાં ઓછામાં ઓછો તફાવત 4 અને વધુમાં વધુ તફાવત આપણો 8 વર્ષનો છે. ક્લિયર? સદી, શતાબ્દી વર્ષ અને શતાબ્દી લીપ વર્ષ અને સાદા લીપ વર્ષ. સામાન્ય વર્ષમાં કોઈ ચર્ચા કરવાની જરૂર નથી કે લીપ વર્ષ નથી, તે બધા સામાન્ય વર્ષ છે. બરાબર? ત્યાર પછીની જે આપણો પોઈન્ટ હતો, જે નામ લખ્યા છે આની અંદર, હા, લીપ વર્ષ આવી ગયું, સામાન્ય વર્ષ, શતાબ્દી વર્ષ, હા, કુલ લીપ વર્ષ. હવે આપણો પોઈન્ટ લઈશું કુલ લીપ વર્ષ. બરાબર? કુલ લીપ વર્ષ. હવે કુલ લીપ વર્ષ કોને કહેવાય? લીપ વર્ષનો તો ખ્યાલ આવી ગયો કે માંડ સમજાણું છે કે લીપ વર્ષ એટલે, પણ આ તો નવું આવી ગયો. આગળનો પોઈન્ટ એક વધી ગયો કે કુલ લીપ વર્ષ. કુલ લીપ વર્ષ સિમ્પલ વાત છે. હવે જુઓ, એક એક્ઝામ્પલ લઈએ કે આ સદી 21મી સદી છે. સદીની શરૂઆતથી વાત કરીએ. 21મી સદીની શરૂ થઈ 2001થી. 2001થી આપણે કાઉન્ટિંગ કરીએ. આ કયું વર્ષ ચાલે છે? 2024મું વર્ષ ચાલે છે. બરાબર? તો આપણે 2023 સુધી વાત કરીએ, કેમ કે 23 વર્ષ પૂરા થઈ ગયા, 24મું રનિંગ છે, એને આપણે ગણવું નથી હમણાં હાલ પૂરતું. બરાબર? તો કે 21મી સદીનું આ 2023મું વર્ષ ચાલે છે, એટલે કે 23 વર્ષ આ સદીના વીતી ગયા. 21મી સદીના 23 વર્ષ વીતી ગયા છે અને 24મું વર્ષ ચાલુ છે. બરાબર? તો આ 23 વર્ષ જે વીતી ગયા છે એની અંદર કેટલાક લીપ વર્ષ આવ્યા હશે અને બાકીના સામાન્ય વર્ષ હશે. કહી શકાય કે ના કહી શકાય? સિમ્પલ વાત કરીએ તો 23 વર્ષોમાં કેટલા લીપ વર્ષ આવ્યા? તો પહેલું લીપ વર્ષ કયું આવ્યું? 2004. પછી કયું હશે? 2008, 2012, 2016, 2020, 24 તો ચાલે છે, પૂરું થયું, એની વાત કરવી છે. તો આપણે કેટલા લીપ વર્ષ જોયા છે? તો કે 5 લીપ વર્ષ જોયા. હા કે ના? 5 છે. તો 5 લીપ વર્ષ પૂરા કર્યા છે 21મી સદી અત્યાર સુધીમાં. 24મું આપણે વર્ષ ગણ્યું નથી. આ તો આપણે પ્રેક્ટિકલ કર્યું છે. એવી રીતે કુલ લીપ વર્ષ 5 થયા કહેવાય. પણ આપણે કરવું કેવી રીતે? તો કેટલા વર્ષ વીત્યા? 23 વર્ષ વીત્યા. 23માં ભાગ આપવો છે. લીપ વર્ષ સામાન્ય રીતે કેટલા વર્ષે આવે છે? તો કે 4 વર્ષે આવે છે. તો 4નો ભાગ આપો. 4 × 20. શેષ ગમે તેટલી આવે, શેષમાં જવાનું નથી. તો આ 5ને શું કહેવાય? ભાગફળ. ગણિતની ભાષામાં કોશન્ટ, ભાગફળ. પરંતુ આપણા માટે તે શું થઈ ગયા છે? કુલ લીપ વર્ષ. એટલે હવે સિમ્પલ વાત થઈ ગઈ કે કુલ લીપ વર્ષ કોને કહેવાય? કુલ લીપ વર્ષ કોને કહેવાય? તો કે કુલ વર્ષોને, સદીની શરૂઆતથી માંડીને કુલ વર્ષો જેટલા વીત્યા હોય એ કુલ વર્ષોને જો તમે 4 વડે ભાગ આપો છો અને જે ભાગફળ આવે છે તે ભાગફળને આપણે શું કીધા છે? કુલ લીપ વર્ષ કીધા છે. ખ્યાલ આવી ગયો? સિમ્પલ. માની લો કે 2024 અને પૂરી વાત કરી લઈએ તો 2024નું વર્ષ પૂરું થઈ ગયું. તો 24 વર્ષ પૂરા થયા. તો 24માં 4નો ભાગ આપીએ તો 6 વખત ગયા, તો 6 લીપ વર્ષ થાય. ખબર છે કે 2020 પછી 2024 આવે અને 6 વર્ષ થાય. તો હવે ક્લિયર કે કુલ લીપ વર્ષ આપણે કોને કહીશું? આની જરૂર પડશે આગળ જતા. જો આ કોન્સેપ્ટ કુલ લીપ વર્ષનો ક્લિયર હશે તો વિધાઉટ પેનથી તમે આન્સર આપશો, નહીતર પેન તો ચલાવવી પડશે. હવે મેઇન કોન્સેપ્ટ છે આપણા વધારાના દિવસો. નામ જ શું છે? તો કે વધારાના. પણ કોઈને કહેવાય નહીં હો, ખાલી આટલું કોઈને ના કહેવાય.
કોઈને કીધું હોય તો કેવું લાગે? આટલું જ કોઈને કીધું હોય તો હે? વધારાના દિવસો, આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો વધારાના દિવસો કોને કહીશું? તો સિમ્પલ કે એક અઠવાડિયું લઈ લો તમે. એક અઠવાડિયાની અંદર શું હોય છે? તો કે વાર. કુલ વાર કેટલા હોય છે? 7. રવિથી લઈને આપણે શનિ સુધી ગણીએ. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, 7 વાર થયા. કોઈ પણ સદી લઈ લો, કોઈ પણ મહિનો લઈ લો, કોઈ પણ વર્ષ લઈ લો, કોઈ પણ વ્યક્તિ લઈ લો, એને પૂછે કે તારો જન્મ કયા વારે થયો, તો 7 માંથી જ કોઈ બોલશે. હા કે ના? તો ટોટલ વાર કેટલા છે? 7. 8મો વાર હજુ નથી. 8મો એટલે રિપીટ થાય. એટલે કુલ દિવસો જે હોય, ગમે તેટલા દિવસ હોય, એટલે કે કુલ દિવસોને 7 વડે ભાગ આપવામાં આવે તો આપણને વધે શું? તો કે શેષ. અહીંયા આપણે શેષ જોવાની છે. જે શેષ વધે છે તે શેષને શું કીધા છે? વધારાના દિવસો. તે શેષને કહીશું આપણે વધારાના દિવસો. સિમ્પલ, આટલું જ જાણવું છે. હવે ક્લિયર? કુલ દિવસો ગમે તેટલા હોય, 7 થી વધુ હોય તો જ ભાગ આપવાનો, 7 થી ઓછા હોય તો એ જ વધારાના દિવસો થઈ ગયા ઓટોમેટિક. બરાબર? ફોર એક્ઝામ્પલ એક મહિનો લઈ લઈએ. આપણે મહિનો લઈ લીધો જાન્યુઆરી. જાન્યુઆરીના કુલ દિવસ કેટલા? તો કે 31 દિવસનો મહિનો છે. તો આ 31 દિવસની અંદર વધારાના દિવસ કેટલા? તો 31ની અંદર આપણે 7નો ભાગ આપીશું. 7 ચોક 28. અહીંયા હવે ભાગફળ જોવાની જરૂર નથી. શેષ કેટલી વધી? તો કે 3. આ જે શેષ છે આને જ આપણે શું કહીશું? તો કે વધારાના દિવસો. આટલું ક્લિયર? સિમ્પલ વાત થઈ ગઈ કે દિવસો ભલે ગમે તેટલા હોય પણ 7 થી વધુ હોય તો ભાગ આપવાનો, 7 થી ઓછા હોય તો ભાગ આપવાનો કોઈ અર્થ રહેતો નથી, કેમ કે જ વધારાના દિવસ હોય. તો સમજવાનું છે માત્ર એટલું જ કે વધારાના દિવસો આને કહી શકાય. હવે તમે કોઈ પણ વર્ષ લઈ લો, કોઈ પણ મહિનો લઈ લો. હવે આપણે જે વાત કરીશું પ્રોપર, એની અંદર 3 પ્રકારે વધારાના દિવસ લઈશું. 3 પ્રકાર કયા? એક તો કે મહિનાની અંદર વધારાના દિવસો, વર્ષની અંદર વધારાના દિવસો અને સદીની અંદર વધારાના. 3 કોન્સેપ્ટથી લઈને ચાલીશું. પહેલી વાત કરીશું આપણે તો કે મહિનાની અંદર વધારાના દિવસો, કે મહિનાઓમાં વધારાના દિવસો. આને લઈને આપણે ચાલીએ. ટોટલ મહિનાઓ કેટલા છે? મહિનાઓ ટોટલ છે 12, જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી. અહીંયા આપણે કારતક માગસર ગણવાના નથી, કેમ કે આપણે અંગ્રેજી મહિના કેલેન્ડર પ્રમાણે ભણવું પડશે. કેલેન્ડરની વાત છે એટલે કહી દઉં કે આપણો જે ભારતીય પંચાંગ છે એને કોઈ બીટ મારી શકે નહીં. ભલે ભણવું પડે છે આ તો અંગ્રેજી કેલેન્ડર, બાકી ભારતીય કેલેન્ડર અઘરું છે. એ આટલું ઇઝી ભણવું કે ભણાવવું નથી. બરાબર? એના માટે તો લાગે છે કે તપસ્યા કરવી પડે 50 વર્ષની, અડધી નહીં પૂરી જિંદગી ખપી જાય ત્યારે એના ઉપર થાય. બરાબર? તો જેટલા બી જ્યોતિષ લોકો છે, એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી જે પણ છે એ બધું જ આપણા ભારતીય પંચાંગ ઉપર ચાલે છે. નંબર 2 કે તમે સિમ્પલ એક વિચારજો કે સૂર્યગ્રહણ થાય છે, ચંદ્રગ્રહણ થાય છે. સાયન્સ શું કહે છે? આનું રીઝન અલગ છે કે પૃથ્વી વચ્ચે આવી જાય, ચંદ્ર આમ રહે, સૂર્ય આમ રહે, તો આ ગ્રહણ થઈ ગયો, તે ગ્રહણ થઈ ગયો. માની લીધું કે બિલકુલ સાચી વાત છે, ખોટી વાત નથી. પરંતુ સૂર્યગ્રહણ અમાવસના દિવસે જ કેમ થાય છે? અમાવસ તમારા કેલેન્ડરમાં ક્યાં છે? આપણે કેલેન્ડર ભણીશું અંગ્રેજી કેલેન્ડર, અને ક્યાંય અમાવસ શબ્દ નહીં આવે. ચંદ્રગ્રહણ થાય છે કે વચ્ચે સૂર્ય આવી ગયો, પૃથ્વી આમ થઈ ગઈ, તેમ થઈ ગઈ, ચંદ્ર બિચારા પડછાયો પૃથ્વી સુધી પહોંચ્યો નહીં, તો ચંદ્રગ્રહણ. માની લીધું કે વાત તમારી 100% સાચી છે. પરંતુ આ બીજા દિવસોમાં કેમ નથી થતું? 31 તારીખે કેમ નહીં? 29 તારીખે કેમ નહીં? 1 તારીખે કેમ નહીં? અને આ પૂનમના દિવસે જ કેમ થાય છે? પૂનમ પણ તમારા કેલેન્ડરમાં તો શબ્દ નથી. બરાબર? એટલે ભારતીય પંચાંગ, ભારતીય કેલેન્ડર છે તેને કોઈ હજુ સુધી બીટ મારી શક્યું નથી. આના આધારે જ બાકીના બધી વાતો થાય છે. સમુદ્રની અંદર કંઈ પણ કામ કરવું હોય પૂનમના દિવસે કરી બતાવો. જે પણ એક્સપર્ટ લોકો છે અમને ચેલેન્જ આપીએ કે પૂનમના દિવસે તમે કામ કરી બતાવો તો આપણે માનીએ. એ લોકો ભારતીય પંચાંગ ત્યારે કેમ જુએ છે? ભારત શ્રદ્ધાનો દેશ છે કે અંધશ્રદ્ધાનો દેશ છે એ વાત છોડો, પણ ભારતના કેલેન્ડર પ્રમાણે કેમ ચાલવું પડે છે? કેમ કે ભારતનું કેલેન્ડર એટલું મજબૂત છે.
સારું છે સિલેબસમાં આપણું ભારતીય કેલેન્ડર નથી, નહીં તો કોઈ વિદ્વાનને બોલાવવા પડત કે હવે ભણાવો, અમારી ઓકાત નથી. આ તો બહુ ઇઝી છે એટલે આપણે વાત કરી શકીએ આની, બરાબર છે. એટલે વધારાના દિવસોમાં 3 પોઈન્ટ વાત કરી. તો કે મહિનાઓમાં વધારાના દિવસો, મહિના કેટલા છે 12, પણ 12 નથી લેવાના. હવે આ મહિનાઓને તમે દિવસોની કેટેગરીમાં કન્વર્ટ કરી લો, દિવસોની કેટેગરીમાં. તો કોઈ પણ મહિનાના ઓછામાં ઓછા દિવસ કેટલા હોય? 28. અને વધુમાં વધુ કેટલા હોય? 31. ક્યારે જોયું કે 25 દિવસનો મહિનો આવ્યો? ક્યારે જોયું 32 દિવસનો મહિનો આવ્યો? આવે તો મને મોકલજો, બરાબર. એટલે કુલ દિવસ, મહિનાના કુલ દિવસ કેટલા આની વાત કરીએ તો 28 દિવસનો મહિનો હોય, 29 દિવસનો હોય, 30 દિવસનો હોય અને 31 દિવસનો મહિનો હોય. સિમ્પલ વાત થઈ ગઈ. આ દરેકને 7નો ભાગ આપવામાં આવે તો આપણને વધારાના દિવસો મળે. મળે કે ન મળે? વધારાના દિવસો મળી જશે, બરાબર. દરેકની અંદર ભાગ આપવામાં આવે 7નો, જે શેષ વધે તે વધારાના દિવસો છે, રાઈટ. બીજી વાત, મહિનાની વાત ચાલે છે. એક મહિનામાં અઠવાડિયાઓ કેટલા હોય છે? 4 અઠવાડિયું પૂરા હોય છે. કેટલા અઠવાડિયા હોય છે? 4 અઠવાડિયા હોય છે. એક અઠવાડિયાના દિવસ કેટલા હોય છે? 7. તો 28 દિવસ સુધી તો બધું બરાબર છે, એક પણ દિવસ વધતો નથી, બરાબર. એટલે દરેકમાંથી તમે 28 બાદ કરી શકો છો. 28 બાદ કરી શકો તો શું આવશે? તો કે અહીંયા થઈ જશે 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3. તો 0, 1, 2 અને 3 આ થઈ ગયા મહિનાની અંદર વધારાના દિવસો. કોઈ પણ મહિનો લઈ લો, વધારાના દિવસો 0 થી લઈ અને 3 સુધી આવે. 4 ક્યારેય વધે નહીં, માઇનસમાં તો દિવસો અમે હોય નહીં વધારાના, બરાબર. 0. હવે 0 ક્યારે આવે? તો કે આ 2 દિવસ ક્યારે હોય? માત્ર ને માત્ર ફેબ્રુઆરી મહિનામાં જ હોય, બરાબર. ફેબ્રુઆરી જો સામાન્ય વર્ષમાં હોય તો વધારાના દિવસ 0, લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં 1. બાકી 11 મહિનાઓ જે રહ્યા છે એની અંદર વધારાના દિવસ કાં 2 હોય કાં 3 હોય, કાં 2 હોય કાં 3 હોય, બરાબર. અને કયા મહિનાના કુલ કેટલા દિવસ છે આની મેથડ તો આપણી આ જ છે ને. આ જાન્યુઆરી 31, ફેબ્રુઆરી 28 કે 29, માર્ચ 31, એપ્રિલ 30, ઉપર હોય તો 31 અને નીચે હોય તો 30, ટેકરે ચડ્યા તો 31, ખાડે પડ્યા તો 30. પેટર્ન બદલાણી છે, તમે બદલી? મેં બી નથી બદલી, હજુ આની આ પેટર્ન છે. પછી જુઓ, અહીંથી પાછા અહીંયા આવ્યા તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો. 7મો ભી ટેકરા ઉપર ને 8મો ભી ટેકરા ઉપર. તો 7મો અને 8મા મહિનાના દિવસ 31 હોય છે. ચેક કરી લેજો. તો આપણે યાદ એટલું રાખવાનું છે કે જુલાઈ અને ઓગસ્ટ મહિનાના દિવસો કેટલા હોય છે? 31 હોય છે. ઓટોમેટિક યાદ રહી જશે. તો હવે આપણે 7 વડે ભાગવાની જરૂર નથી. કયો મહિનો? તો કે એપ્રિલ મહિનો. એપ્રિલ મહિનામાં વધારાના દિવસ કેટલા? તો કે એપ્રિલના કુલ દિવસ કેટલા? તો કે 30. બાદ કેટલા કરીશું? 28. વધ્યા કેટલા? તો કે 2. વાર્તા પૂરી. ઓગસ્ટ મહિનો કુલ દિવસ કેટલા? તો કે 31. માઇનસ કેટલા કરવાના? 28. વધ્યા કેટલા? તો કે 3. હવે 7 વડે ભાગ, મતલબ 7 વડે હવે આપણે ભાગવાની જરૂર નથી. તો આ વાત આપણે કોની કરી છે? તો કે મહિનાઓમાં વધારાના દિવસો, આની વાત થઈ ગઈ. કોઈ પણ મહિનાની વાત કરી શકાય, બરાબર. હવે વાત કરીશું આપણે વર્ષમાં વધારાના દિવસો. વર્ષમાં વધારાના દિવસો. હવે આપણા વર્ષ 2 પ્રકારના છે. વર્ષ 2 પ્રકારના. કયા કયા? તો કે એક સામાન્ય વર્ષ અને એક લીપ વર્ષ, બરાબર. એક છે સામાન્ય વર્ષ અને એક છે લીપ વર્ષ. તો આની અંદર કુલ દિવસ કેટલા હોય? સામાન્ય વર્ષની અંદર તો કે 365 અને લીપ વર્ષની અંદર તો કે 366. આ હોય છે કુલ દિવસ આના. એટલે આપણને ખ્યાલ છે. હવે આ બંનેને પણ જો તમે 7 વડે ભાગો તો અહીંથી પણ આપણને વધારાના દિવસો મળી જાય છે, રાઈટ. પરંતુ આપણે 7 વડે ભાગવાની જરૂર નથી. હવે આની વાત કરીશું. તો કે એક વર્ષમાં અઠવાડિયાઓ કેટલા હોય છે? કેટલા હોય? તો કે 52 અઠવાડિયા હોય છે. કેટલા અઠવાડિયા હોય છે? 52, બરાબર. એક વર્ષના અઠવાડિયા કેટલા? તો કે અહીંયા 52 અઠવાડિયા હોય છે. એક અઠવાડિયાના દિવસ કેટલા? તો કે 7.
52 ગુણ્યા 7 કરશો તો 364 દિવસ આવે, 364. તો 364 દિવસ સુધી 364 દિવસ સુધી કોઈ વધારાનો હોતો નથી. હવે અહીંથી 364 બાદ કરી લો તો અહીંયા કેટલા વધ્યા? 1. અહીંયા કેટલા વધ્યા? તો કે 2. 1 અને 2 વધ્યા. તો વર્ષની અંદર વધારાના દિવસો માત્ર 2 પ્રકારના જ છે, 1 અને 2. 1 ક્યારે હોય? તો કે સામાન્ય વર્ષ. 2 ક્યારે હોય? તો કે લીપ વર્ષ. આ આપણે યાદ રાખવાનો છે, ઉપર લખી જ લો કે સામાન્ય વર્ષમાં વધારાનો 1 દિવસ, સામાન્ય વર્ષમાં વધારાનો 1 દિવસ અને લીપ વર્ષમાં વધારાના 2 દિવસ હોય છે. લીપ વર્ષમાં વધારાના 2 દિવસ હોય છે. આને જરૂર આપણે વારંવાર પડશે. બરાબર. હવે આપણો ત્રીજો પોઈન્ટ આવશે. 2 પોઈન્ટની વાત કરી, એક મહિનામાં વધારાના દિવસ, વર્ષમાં વધારાના દિવસ. મહિનામાં વધારાના દિવસ માટે શું કરીશું? -28, જે પૂરેપૂરો મહિનો હોય ત્યાં, અને મહિનાથી વધઘટ દિવસો હોય તો 7નો ભાગ આપવાનો. બરાબર. તો ઓછામાં ઓછા 0, વધુમાં વધુ 4. વર્ષમાં 2 પ્રકારે, સામાન્ય અને લીપ. સામાન્ય હોય તો 1 અને લીપ હોય તો 2. બરાબર. હવે વાત કરીશું આપણે સદીમાં વધારાના દિવસો. સદીમાં વધારાના દિવસો. સિમ્પલ સદી. સદી કેટલા વર્ષની હોય છે? 100 વર્ષની હોય છે. તો એ 100 વર્ષની અંદર વધારાના દિવસો કેટલા હશે? અને આપણે 2 રીતે લઈએ. એક કે 1901 થી શરૂ કરીએ, 1/1/1901 થી આપણે શરૂ કરીએ અને 2000 સુધી જ પહોંચીએ. તો આ સમયગાળો 100 વર્ષનો થયો. હા કે ના? 1901 થી શરૂ કરવામાં આવે અને 2000 સુધી તમે પહોંચો છો તો 100 વર્ષની વાત થઈ. બરાબર. તો આની અંદર વધારાના દિવસો કેટલા? આપણે આને લઈને ચાલીશું. હવે આ જે 100 વર્ષ છે, 100 વર્ષ, બરાબર, આના આપણે 2 પ્રકાર બનાવીશું કે 100 વર્ષ તો કે સામાન્ય વર્ષ હશે નહીં, 100 વર્ષ તો લીપ વર્ષ હોવાના નથી. તો કેટલાક લીપ વર્ષ છે, બાકીના બધા સામાન્ય વર્ષ છે. તો આ જે 100 વર્ષ છે આની અંદરથી લીપ વર્ષ અને સામાન્ય વર્ષ. તો આ 100 વર્ષની અંદર કુલ લીપ વર્ષ કેટલા? આપણે પહેલા વાત થઈ હતી કુલ લીપ વર્ષ, ને પાછી હવે વાત થશે કે આ 100 વર્ષની અંદર લીપ વર્ષ કેટલા, એટલે કુલ લીપ વર્ષ કેટલા. તો શરૂઆતથી વાત કરી, સદીની શરૂઆતથી સદીના એન્ડ સુધી, એટલે 100 વર્ષ થયા. બરાબર. હવે લીપ વર્ષ કેટલા વર્ષે આવે? દર 4 વર્ષે આવે. તો 4નો ભાગ આપીએ તો 25 વખત જાય ભાગ. હા કે ના? શેષ જોવાની જરૂર નથી. તો 25 શું થઈ ગયા? કુલ લીપ વર્ષ. પરંતુ ચેક એક કરવાનું છે કે શું છેલ્લું વર્ષ લીપ વર્ષ છે? છેલ્લું વર્ષ લીપ વર્ષ છે? તો કે હા. તો આ 25 આપણા લીપ વર્ષ થયા. તો આ જે 100 વર્ષની અંદર 25 લીપ વર્ષ છે, 25 લીપ વર્ષ છે. અને 100 માંથી 25 લીપ વર્ષ હોય તો બાકીના કેટલા? 75 આપણા થઈ ગયા સામાન્ય વર્ષ, અને બંને મળીને થઈ ગયા 100 વર્ષ. વાર્તા પૂરી. હવે આપણને ખબર છે કે લીપ વર્ષમાં વધારાના દિવસ કેટલા હોય? તો કે 2. કેટલા હોય છે? 2. બરાબર. એટલે 25 લીપ વર્ષની અંદર વધારાના 50 દિવસો આવ્યા. હવે સામાન્ય વર્ષમાં વધારાના દિવસ કેટલા હોય છે? તો કે 1. તો 1 વડે ગુણો તો કેટલા થયા? તો કે 75. બરાબર. તો અહીંયા 50 અને અહીંયા 75, આ બંનેનો સરવાળો કરી જુઓ તો 125 ટોટલ થયા. વધારાના દિવસ કેટલા થયા? 125. પણ 7 થી વધારે હોય તો ભાગ આપી દેવાનો, 7 થી ઓછા હોય તો આમ નામ રાખવાના. અહીંયા તો 7 થી વધારે છે તો 125 અંદર આપણે 7નો ભાગ આપીએ. 7 એકમ 7 વધ્યા કેટલા? 5. ઉપરથી આવ્યા 5, 55. 7 વડે 7 × 7 = 49. કેટલા વધ્યા શેષ? તો કે 6. તો આ 6 ને આપણે શું કહીશું? વધારાના દિવસો. આ 6 ને શું કહીશું આપણે? વધારાના દિવસો. આનો અર્થ કે 1901 થી 2000 ની જે આ સદી થઈ છે 100 વર્ષની, આની અંદર વધારાના દિવસો કેટલા છે? તો કે 100. આટલું ક્લિયર? ફરીથી વાત કરું
તો 100 વર્ષનો સમયગાળો જે થયો આમાં કેટલાક લીપ વર્ષ છે, બાકીના સામાન્ય વર્ષ છે. લીપ વર્ષ કેટલા આવ્યા તો કે 25. ભાગ 4 વડે આપ્યો તો બરાબર છે, પણ છેલ્લું વર્ષ લીપ વર્ષ છે કે નહીં ચેક કરી લેવાનું. હા તો પૂરેપૂરા મૂકી દેવાના, ન હોય તો એક ઓછું કરી દેવાનું. બરાબર. બાકીના વધ્યા તે સામાન્ય વર્ષ. લીપ વર્ષમાં વધારાના 2 દિવસ હોય છે માટે 2 વડે ગુણ્યા છે, અને સામાન્ય વર્ષમાં વધારાનો 1 દિવસ છે માટે 1 વડે ગુણ્યા. તો ગુણાકાર થઈને આવ્યા 50 અને 75. ટોટલ કર્યા તો કે 100 વર્ષમાં 125 વધારાના દિવસ છે. 125 7થી વધારે છે માટે આપણે 7થી ભાગ આપ્યો તો શેષ કેટલી આવી? 6. તો 6 થઈ ગયા વધારાના દિવસ. આટલું ક્લિયર? હવે આપણે બીજી સદી લઈએ. હવે આપણે સદી એવી લઈ લઈએ કે 1801 થી 1900 ની વાત કરીએ. આ પણ એક 100 વર્ષનો સમયગાળો છે, ધ્યાન રાખજો. આ પણ શું છે તો કે 100 વર્ષનો સમયગાળો છે. 1801 થી 1900 100 વર્ષનો સમયગાળો છે, રાઈટ? તો આને પણ આપણે વાત કરીશું 2 પ્રકારે કે 100 વર્ષની અંદર કેટલાક લીપ વર્ષ છે અને બાકીના શું છે તો કે સામાન્ય વર્ષ છે. લીપ વર્ષ છે અને સામાન્ય વર્ષ છે, રાઈટ? હવે સિમ્પલ કે 100 વર્ષમાં ફરીથી 4નો ભાગ આપવો પડશે. હા કે ના? કારણ કે આપણે કુલ લીપ વર્ષ જોવા પડશે. તો 4નો ભાગ આપીએ તો 25 વખત જાય. 25 ચોક 100. બરાબર. અહીંયા શેષ જોવાય નથી તો 25 તો આવ્યા. તો 25 ને શું કહેવાય? કુલ લીપ વર્ષ. હા કે ના? પરંતુ શું અહીંયા છેલ્લું વર્ષ એટલે શતાબ્દી વર્ષ લીપ વર્ષ છે? નથી. તો 1 માઇનસ કરવું પડશે. તો કેટલા થયા આની અંદર? 24 લીપ વર્ષ થયા. જગ્યા લીપ વર્ષની છે પણ એ જગ્યા પર આવનારો વર્ષ 1900નું એ લીપ વર્ષ નથી માટે 1 બાદ કરવો પડ્યો. બરાબર. આ જગ્યા કાઉન્ટ તો થઈ પણ મારી ચોકડી કે અહીંયા બેસવાનું નથી, કારણ કોઈ પણ હોઈ શકે. એટલે અહીંયા પણ 25મું વર્ષ 1900નું છે, એ જગ્યા તો લીપ વર્ષની છે પરંતુ કોઈ કારણોસર સમય ચોઘડિયા પ્રમાણે 1900નું વર્ષ લીપ વર્ષ સાબિત થઈ શક્યું નહીં. તો 1 માઇનસ કરવું પડશે માટે રહ્યા 24. તો 100 વર્ષમાંથી 24 લીપ વર્ષ હોય તો બાકી રહ્યા કેટલા? 76. કારણ કે ટોટલ મળીને તો 100 થવા જ જોઈએ. હવે લીપ વર્ષમાં વધારાના 2 અને સામાન્ય વર્ષમાં વધારાના 1, તો 24 તો 48, 76 એકમ તો કે 76. ટોટલ કરી દો. બરાબર. 8 ને 6 14 4 વિદ્યેક 8 ને 4 12 124 વધારાના દિવસ થયા. 124. તો 124 ને ફરીથી આપણે શું કરવો પડશે તો કે 7 થી વધારે છે તો 7 વડે ભાગ આપો. 7 એકમ 7. બરાબર. 7 49. અહીંયા શેષ કેટલી વધી તો કે 5. તો આ 5 ને શું કહીશું આપણે? વધારાના દિવસો. હા કે ના? ત્યાં કેટલા વધ્યા હતા? 6. અહીંયા કેટલા વધ્યા તો કે 5. સદી 2 પ્રકારની છે. કયા 2 પ્રકાર? તો કે સદીનું છેલ્લું વર્ષ કાં લીપ વર્ષ હોય કાં ન હોય, બીજો કોઈ એનો પ્રકાર નથી. જો લીપ વર્ષ હોય છેલ્લું વર્ષ તો વધારાના કેટલા દિવસ હોય? 6. અને જો લીપ વર્ષ ન હોય તો વધારાના કેટલા દિવસ હોય? 5. હવે આપણે એક જ લાઈન લખવાની છે, નોંધ કરીને લખો. નોંધ કરીને લખો. સામાન્ય રીતે એક સદીમાં વધારાના 5 દિવસ હોય છે. સામાન્ય રીતે એક સદીમાં વધારાના 5 દિવસ હોય છે. પરંતુ જો સદીનો છેલ્લો વર્ષ, કૌંસમાં લખજો શતાબ્દી વર્ષ, છેલ્લો વર્ષ શતાબ્દી વર્ષ લીપ વર્ષ હોય તો તે સદીમાં વધારાના 6 દિવસ હોય છે. એક વધી ગયો, બસ આટલો યાદ રાખવાનો. 5 કાં 6. 5 ક્યારે હોય?
સિમ્પલ રીતે 5 હોય, પરંતુ જો સુધીનો છેલ્લો વર્ષ લીપ વર્ષ આવતો હોય તો ત્યારે આપણા 6 થશે. આટલું ક્લિયર? હવે થોડાક આના હું તમને ક્વેશ્ચન આપું, સમજ મને આન્સર આપજો કે આ સદીની અંદર વધારાના કેટલા દિવસ હશે. તમારે ખાલી આટલું કહેવું છે. ચલો, 5મી સદી લીધી, 5મી સદી, આની અંદર વધારાના કેટલા હશે, વધારાના દિવસ કેટલા? સિમ્પલ સમજો કે 5મી સદી, તો 5મી સદીનું છેલ્લું વર્ષ કયું? 500. કયું વર્ષ? જે સદી એની પાછળ 2 0 મૂકવાના. સદી કઈ? તો કે 5મી. તો કે આનું છેલ્લું વર્ષ કયું? છેલ્લું વર્ષ કયું? તો કે સદી કઈ? 5મી, છેલ્લે 2 0 મૂકી દો તો 500. શું આ 500નું વર્ષ લીપ વર્ષ છે? યસ યા નો? નથી. તો આની અંદર વધારાના કેટલા દિવસ હોય? 5 જ હોય. ખ્યાલ આવી ગયો? તો વધારાના કેટલા હોય? 5 હોય. 6ઠ્ઠી સદી, 6ઠ્ઠી સદી, આનું છેલ્લું વર્ષ કયું? પહેલા છેલ્લા વર્ષની વાત કરીએ. છેલ્લું વર્ષ કયું? તો કે 600. જે નંબરની સદી છેલ્લે 2 0 મૂકી દો, વાર્તાપુર સજ્જર ટવું નથી. હવે શું 600 લીપ વર્ષ છે? ના, કેમ કે 600 ની અંદર 400નો ભાગ જતો નથી. તો આની અંદર પણ વધારાના દિવસ કેટલા? 5. આની અંદર પણ વધારાના દિવસ કેટલા? 5. સમજાઈ ગયું? હવે મારે વાત કરવી છે 8મી સદીની. 8મી સદીની છેલ્લું વર્ષ કયું? 800. આ લીપ વર્ષ છે, તો આની અંદર વધારાના દિવસ કેટલા? હવે સમજાઈ ગયું કે કઈ સદીમાં કેટલા વધારાના દિવસ? આના માટે સહેજે પેન ચલાવવાની જરૂર નથી. પ્રથમ સદી, પહેલી સદી, પહેલી સદીમાં વધારાના દિવસ કેટલા? 5. વેરી ગુડ, કેમ કે લીપ વર્ષ નથી. 10મી સદી, વધારાના દિવસ કેટલા? 5. 12મી સદી, વધારાના દિવસ કેટલા? વધારાના કેટલા? તો કે 6. આપણો દેશ આઝાદ થયો અંગ્રેજોની ગુલામીમાંથી. એ સદી કઈ હતી મને ખબર નથી. એ સદીમાં, એ પુણ્યશાળી સદીમાં, કેમ કે આપણે આઝાદ થયા, એ સદીમાં વધારાના દિવસ કેટલા? 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 5 કા 6, 5 કા 6. હવે જવું પડશે કઈ સદી હતી? 1947. સદી કઈ? તો કે 20મી. સદી કઈ? 20મી સદી. સીધી રીતે નથી પૂછ્યું, આડકતરી રીતે પૂછી લીધું. બરાબર? 20મી સદી. અને 20મી સદી એ સામાન્ય વર્ષ, સોરી લીપ વર્ષ છે, તો માટે વધારાના દિવસ કેટલા? તો કે 6. સમજાઈ ગયું? આ સદી કઈ ચાલે છે? આ રનિંગ સદીના વધારાના દિવસ કેટલા? 5 કે 6? તો કે 5. કારણ કે 21મી સદી છે, અને 21મી સદીમાં વધારાના દિવસ કેટલા? તો કે 5. બરાબર? 72મી સદી ક્યારેક તો આવશે. 72મી સદીમાં વધારાના દિવસ કેટલા હશે? જ્યારે આવશે ત્યારે. વેરી ગુડ, વેરી ગુડ. હા, કેટલા? કેટલા? 72મી સદી 6. 72મી સદી એટલે 7200. 7200. અને 7200માં 400નો ભાગ જાય છે. 0 0 ગયા, 72 ભાગ્યા 4, 18 ચોક 72 ગયો. તો માટે કેટલા થયા? તો કે 6. હવે ખ્યાલ આવ્યો? તમારો જન્મ જે સદીમાં થયો, એ તો ખબર નથી મને કે 20મીમાં થયો કે 21મીમાં થયો. તમારો જન્મ જે સદીમાં થયો તે સદીના વધારાના દિવસ કેટલા? આપ જો આન્સર ભાઈ, એલસીબીના આન્સર બહુ સરસ આવે છે. પ્રતીક્ષાના આન્સર બી આવે છે. વેરી ગુડ. ગજેન્દ્રસિંહના બી આવે છે. વેરી ગુડ. હા, આમાં તમે 5 આપો તો રાઈટ ને 6 આપો તો મને ક્યાં ખબર? મને ક્યાં ખબર કે તમારો જન્મ કઈ સદીમાં થયો છે? બરાબર? 31/12/2000 સુધીમાં થયો હોય, 31/12/2000 સુધીમાં થયો હોય તો વધારાનો દિવસ 6. અને 2000 એટલે કે 2001 થી લઈને ગમે ત્યારે થયો હોય તો તમારા વધારાના દિવસ થઈ ગયા 5. વેરી ગુડ. ઇનડાયરેક્ટ મને ખબર પડી ગઈ કે તમારો બોર્ન યર બિફોર યા આફ્ટર. રાઈટ? ઓકે, સમજાઈ ગયું કે વધારાના દિવસ. ક્લિયર? બીજી વાત, અહીંયા જે મેં તમને વાત કરી છે, હા, આ બંને ટાઈપમાં, બંને ટાઈપની અંદર ફરીથી વાત કરું. આ મેં કોન્સેપ્ટથી વાત કરી. હવે આને બીજી રીતે વાત કરીએ. આ ડિટેલમાં વાત કરી છે કે વર્ષ કેટલા છે?
100. તો આ લખ્યા અમે 100. 100 ની અંદર ઉમેરવા છે. 100 ની અંદર આપણે ઉમેરીશું કેટલા એ સમજો કે 100 ની અંદર એટલા ઉમેરો જેટલા કુલ લીપ વર્ષ હોય. 1901 થી 2000 100 વર્ષ થયા, પણ 100 એટલે કુલ વર્ષ છે. કુલ વર્ષની અંદર કુલ લીપ વર્ષ ઉમેરો. કુલ વર્ષની અંદર કુલ લીપ વર્ષ ઉમેરો. તો આની અંદર કુલ લીપ વર્ષ કેટલા આવ્યા? 25. તો 25 ઉમેરી દો, કેટલા થયા? 125 આવી ગયા. તો આ ગણતરી કરવાનો સમય તમારો બચી ગયો. હવે 125 સીધો તમે હવે 7 નો ભાગ આપી દો કે 7 એકમ 7 વધ્યા 5 ઉપરથી 5 7 7 49 શેષ વધી 6. તો આવી ગયા વધારાના દિવસ. આ કરવા માટે બિલકુલ પેન ચલાવવી પડશે, પણ આ કરવા માટે પેન ચલાવવી નહીં પડે. ખ્યાલ આવ્યું કે હવે એક પોઈન્ટ લખો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. નોટ એવો કરો કે કુલ વર્ષોમાં કુલ લીપ વર્ષ ઉમેરવાથી કુલ વર્ષોમાં કુલ લીપ વર્ષ ઉમેરવાથી મળતી સંખ્યાને 7 વડે ભાગવાથી મળતી સંખ્યાને 7 વડે ભાગવાથી મળતી સંખ્યાને 7 વડે ભાગવાથી મળતી શેષને વધારાના દિવસ કહે છે. તમારા માટે એકદમ સિમ્પલ પોઈન્ટ થઈ ગયો. બરાબર. હવે અહીંયા આવો, જુઓ કે વર્ષ કેટલા છે તો કે 100. તો આ લખ્યા અમે અહીંયા 100. બરાબર. હવે 100 વર્ષમાં લીપ વર્ષ કેટલા? 25 ઓછા 1 બરાબર 24. તો 24 ઉમેર્યા તો 124 આ સંખ્યા મળી. આ સંખ્યાને 7 વડે ભાગો. 7 એકમ 7 49. તો જે ભાગતા શેષ મળી તે શું થઈ ગયા? આપણા વધારાના દિવસો થઈ ગયા. તો આ લોંગ કેલ્ક્યુલેશન કરવી નહીં પડે, બિલકુલ સિમ્પલ, બિલકુલ વર્બલી તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. આટલું ક્લિયર છે? કોઈ પણ સદી તમને પૂછવામાં આવે રાત્રે અડધી રાત્રે 2 વાગે ભર નીંદમાં, અને કોઈ પૂછે કે બતાવજે 13મી સદીમાં કેટલા વધારાના દિવસ, તો કે ચલ જા 5. હા કે ના? ખ્યાલ આવી ગયો? 18મી સદીમાં વધારાના દિવસ કેટલા? 5. 18માં ભાગ ન જાય ને? હા, તો બરાબર. ઓકે, ક્લિયર? તો આ વાત થઈ ગઈ. 3 ટાઈપની વાત કરી આપણે વધારાના દિવસોની અંદર. ધ્યાન રાખજો, આ તો થયો છે કોન્સેપ્ટ. હવેના ક્વેશ્ચન કેવા આવશે? વધારાના દિવસોમાં 3 પ્રકારે વાત કરી. એક મહિનાઓના વધારાના દિવસ, એક વર્ષના વધારાના દિવસ, અને એક સદીના વધારાના દિવસ. મહિનાઓના વધારાના દિવસ બિલકુલ સિમ્પલ છે, કંઈ જ મોટી વાત નથી. એનાથી એ સિમ્પલ વર્ષના છે, કાં 1 કાં 2. સામાન્ય હોય તો 1 અને લીપ હોય તો 2. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સદીમાં વધારાના દિવસ. હવે એ પણ આપણા માટે થઈ ગયા ઇઝી. કેવી રીતે આવે આપણને ખબર છે. હવે એ યાદ રાખવાની જરૂર નથી. યાદ એટલું જ રાખવું છે, ક્યારે 5 આવે ને ક્યારે 6 આવે. એની નોંધ લખેલી છે ને કે સામાન્ય રીતે 5 આવે, પણ 6 ક્યારે આવે? જ્યારે છેલ્લું વર્ષ લીપ વર્ષ હોય ત્યારે. બરાબર? ક્યારે ભૂલશો નહીં. ચલો હવે આપણે વાત કરીએ સિમ્પલ કે એના પ્રશ્ન કેવી રીતે પૂછે. એના પ્રશ્ન એવા પૂછી લે ડિટેલમાં કે જાણતા હો તો આન્સર આપી શકો, બાકી ફોર્મ્યુલાથી આન્સર ન આવે. બરાબર? એની પહેલા તમને વાત કરું કે પ્રથમ સદીથી શરૂઆત કરું છું. અહીંથી શરૂઆત કરું. પ્રથમ સદી, બરાબર, એટલે કે 100 વર્ષનો સમયગાળો થયો. પહેલા 100, આ પહેલી સદી. હવે આ 100 ની અંદર, આ 100 વર્ષ લીધા પહેલા, આની અંદર વધારાના દિવસ કેટલા? પહેલી સદીમાં વધારાના દિવસ કેટલા આપણને ખ્યાલ છે? કેટલા છે તો કે 5. હા કે ના? આમાં કોઈને કોઈ ડાઉટ નથી. હવે લીધી આપણે બીજી સદી. બીજી સદી એટલે કેટલા થયા? 200. પણ પહેલેથી લઈને બીજી ચાલવાનું છે. શરૂઆતથી લઈને 2 સદી પૂરી થઈ એટલે 200 વર્ષ સમયગાળો થયો. બરાબર? તો આ 200 વર્ષ થયા. હા કે ના? હવે આ 200 વર્ષની અંદર પણ વધારાના દિવસ કેટલા? તેમાં પણ 5. કેટલા? તો કે 5. ત્રીજી સદી 300 લખી શકું. તેની અંદર વધારાના દિવસ કેટલા? એની અંદર પણ 5. રાઈટ?
ચોથી સદી કેટલા લખું? 400. હવે આની અંદર વધારાના દિવસ કેટલા? 6. બરાબર, ક્લિયર? ચલો, આ અલગ અલગ વાત કરી. હવે હું આને ભેગી વાત કરું કે સ્ટાર્ટિંગથી આજે સદીની શરૂઆત થઈ છે. પહેલી સદીથી શરૂઆત જ આજે થઈ છે. કેલેન્ડર અસ્તિત્વમાં જ આજે આવું માનો. હવે સમજો, પ્રથમ સદી, સિમ્પલ આંકડા લખી જાના. હવે આ પ્રથમ સદી, તો આની અંદર વધારાના દિવસ કેટલા? તો કે 5. હવે આપણે બીજી સદી લઈએ, એટલે કે 2 સદી. બીજી નહીં પણ 2 સદી. કેટલી સદી? 2 સદી. બરાબર. તેની અંદર વધારાના કેટલા આવશે? ના, બીજીમાં 5 પણ આ 2. બીજીમાં 5 પણ 2 માં કેટલા? વેરી ગુડ. કેમ કે ચલો, બીજીના 5 અને આગળના પણ 5 બાકી ખેંચી તો કેટલા થઈ ગયા? 5 + 5 = 10. તો 2 સદીમાં વધારાના 10 દિવસ થયા. બરાબર સમજો કોન્સેપ્ટ. ટેકનિકલ ક્વેશ્ચન હવે આવશે. બરાબર. ત્રીજી સદી એટલે કે 3 સદીની વાત કરીશું. ત્રીજી સદીમાં વધારાના 5 પણ આગળની બાકી 10 ખેંચાશે. 10 + 5 તો કે 15. ચોથી સદી, બરાબર, એટલે આપણે 4 સદીની વાત કરવાની છે. તો કે ચોથી સદીના વધારાના દિવસ કેટલા? તો કે 6 પણ બાકી ખેંચી આગળ 15. તો કેટલા થઈ ગયા? 21. હવે આ 5, આ 10, આ 15 અને 21, આમાં ક્યાંય શેષ 0 આવી? શેષ 0 આવી? 5માં નથી આવતી. 10માં શેષ વધી જાય છે. 15માં શેષ વધી જાય છે. 21માં આવતા 0 થાય છે. 21માં 7નો ભાગ એટલે 0 થાય. તો આપણને 0 ક્યારે મળી? 4 સદી પૂરી થઈ, ચોથી સદી પૂરી થઈ ત્યારે 0 મળ્યો છે. 0 થવું આનો અર્થ કે કેલેન્ડર પૂરું થવું. 0 આવે આનો અર્થ પછી રિપીટ થવાનું શરૂ થશે. આનો અર્થ કે કેલેન્ડર પૂરું થવું. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો સદી મતલબ કે કેલેન્ડર ક્યારે પૂરું થાય છે? 4 સદીએ. 1 સદીના 100 વર્ષ, તો 4 સદીના 400 વર્ષ. તો આપણું કેલેન્ડર 400 વર્ષે પૂર્ણ થાય છે. લખો પોઈન્ટ. કેલેન્ડર દર 400 વર્ષે પૂર્ણ થાય છે. કેલેન્ડર દર 400 વર્ષે પૂર્ણ થાય છે. બરાબર. કેલેન્ડર દર 400 વર્ષે પૂર્ણ થાય છે. આટલું ક્લિયર છે? આટલું સમજવાનું છે કે કેલેન્ડર દર 400 વર્ષે પૂર્ણ થાય છે. પ્રશ્ન પૂછાઈ ગયો છે કે કેલેન્ડર કેટલા વર્ષે પૂર્ણ થાય છે? ઓપ્શન 4 હોય, 40 હોય, 400 હોય ને ચોથો ઓપ્શન આપ્યો હોય કે પૂર્ણ જ ન થાય. જાણતા હો તો સીધો આન્સર, નહીં તો લાગે કેલેન્ડર પૂરું થોડું થાય. કોઈ આમ કે ના થાય જ ને. કઈ રીતે? તો કે દર વર્ષે આપણે કેલેન્ડર નવો નથી લાવતા. બરાબર. તો હવે ખ્યાલ આવે કેલેન્ડર કેટલા વર્ષે પૂરું થાય છે? 400 વર્ષે. કોઈ પણ આ કળિયુગની અંદર કોઈની પણ તાકાત નથી કેલેન્ડરની સાથ કેલેન્ડર પૂરું થયું જોઈ શકે. અસ્તિત્વ કેલેન્ડર આવ્યું ત્યારે હાજર હોય અને કેલેન્ડર પૂરું થયું ત્યારે હાજર હોય, આવો કોઈ જોઈ શકે? કહેવાય છે ને કે ચાલો ઇલેક્શન આવી તો ઇલેક્શન મોદી વડાપ્રધાન બન્યા ત્યારે હું હાજર હતો અને આજે વડાપ્રધાન નથી તો પણ હું હાજર છું. ભલે 10 વર્ષ 20 વર્ષ ગમે વર્ષ રાજ કર્યું હોય, એટલે અસ્તિત્વથી અંત સુધી કોઈ હાજર હોય. આ કેલેન્ડરમાં કોઈ પોસિબલ નથી કે 400 વર્ષ જીવવું તો પડે ને કમસે કમ, એ બી પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી. માટે કેલેન્ડર દર 400 વર્ષે પૂર્ણ થાય છે. ક્લિયર? આ એક આપણો ક્વેશ્ચન બની ગયો. ત્રીજી વાત હજુ મારે કરવી છે આગળ કે આની અંદર તો આપણે 7નો ભાગ આપીએ કે ન આપીએ શેષ 5 વધે. 10ની અંદર 7નો ભાગ આપો તો શેષ કેટલી આવશે? 15ની અંદર 7નો ભાગ આપો તો શેષ કેટલી આવશે? અને 21ની અંદર 7નો ભાગ આપો તો શેષ કેટલી આવશે? એટલે શેષ 0 આવી, માટે કેલેન્ડર પૂરું થયું છે. તો આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ આંકડાઓ મળી ગયા. કેવી રીતે મળે એ તો ખ્યાલ આવી ગયો.
5 કેવી રીતે આવ્યા, 3 કેવી રીતે આવ્યા, 1 કેવી રીતે આવ્યો અને 0 કેવી રીતે આવ્યો. આપણી પાસે કોન્સેપ્ટ છે. આ તો છોડો, અહીંથી આપણે શરૂ કરી શકીએ. આટલો ક્લિયર? બીજી વાત, હવે તમને એક પોઈન્ટ ઉપર સીધી વાત કરું સરળ ભાષામાં. આ તમને સમજાઈ ગયું છે. હવે આપણે પ્રથમ સદી, તમને ખબર છે કે પહેલી સદીના વધારાના દિવસ કેટલા હોય? 5. ત્યાં પણ 5 છે. કઈ લખેલું હતું સ્લાઇડ ઉપર? આપણે કે સ્લાઇડ સ્લાઇડ ક્યાં ગઈ? ઓકે, ચલો. પ્રથમ સદી, તો પ્રથમ સદીની અંદર વધારાના દિવસ કેટલા એ આપણને ખ્યાલ છે, તો કે 5. અને ત્યાં પણ જુઓ 5 છે. હવે આવી આપણી બીજી સદી, પછી આવશે ત્રીજી સદી, પછી આવશે ચોથી સદી. આપણે આવી રીતે જ 1 બાય 1 આગળ જવું છે ને 4 સદી સુધી જવાનું છે. 5મીમાં રિપીટ થઈ જશે, કેમ કેલેન્ડર પૂરું થઈ જાય છે. હવે કરવાનું કેટલું છે, તો કે ચોથી સદીએ તો પૂરું થઈ જાય કેલેન્ડર, એટલે 0 આવશે. અહીંયા 5માંથી 2 માઇનસ કરો, 3માંથી હજુ 2 માઇનસ કરો, અને ચોથી તો 0 આવી ગયા. બસ, માટે આ આંકડા આપણે આ રીતે યાદ રાખીશું. 5310 યાદ રાખવાની જરૂર, ખાલી 5 યાદ રાખો કે પહેલી સદીમાં કેટલા આવશે, તો કે 5. ચોથીમાં કેટલા આવશે, તો કે 0. એ તો આપણને ખ્યાલ છે. વચ્ચે શું, તો કે ઉપરથી 2 માઇનસ કરતા કરતા નીચે ચાલો, ઓટોમેટિક આપણને આંકડા યાદ આવી જાય. સિમ્પલ છે. હવે આના ઉપરથી આપણા પ્રશ્નો આવશે. હવે પ્રશ્ન કેવી રીતે બનશે એની વાત કરું તો કે ચલો, પ્રથમ સદી, બીજી સદી, ત્રીજી સદી અને આ ચોથી સદી. પહેલા 5 અને છેલ્લે 0. 2 ઓછા અને 2 ઓછા, આ આંકડા લખી લીધા. આપણા માટે છે ઇમ્પોર્ટન્ટ આંકડાઓ છે. બરાબર? થોડુંક મારે નીચે લખવું પડશે હજુ આને. હા, નીચે લખો. ચલો, આ પ્રથમ સદી, બીજી, ત્રીજી અને આ ચોથી. બરાબર? તો કે 5, આ 0, આ 3 અને આ 1. આ આંકડાઓ આવી ગયા. હવે આપણે સદીમાં એવી વાત કરવી છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર કે સદીનો છેલ્લો વાર કયો હોય, સદીનો પહેલો વાર કયો હોય, કે સદી પૂરી થશે તો કયા વારે પૂરી થશે, સદીની શરૂઆત થશે તો કયા વારથી શરૂઆત થશે. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જ્યારે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે, જાણતા હો તો આન્સર સીધો આપો, 1 સેકન્ડમાં આપો. ન જાણતા હો તો 10 મિનિટે પણ આન્સર ન આવે. તમારી એક્ઝામ બાકી છે ને સીસીની, કે થઈ ગઈ? થઈ ગઈ. અચ્છા, તમે તો ફોર્મ ભર્યું જ નથી. હવે જુઓ, ગઈકાલે મારી વાઈફ એક્ઝામ આપવા ગઈ હતી, તો મેં એને આખી ઊંધી સ્ટ્રેટેજી સમજાય, આખી ઊંધી સ્ટ્રેટેજી. બધા શું કરતા હતા, પહેલાં ગુજરાતી અટેમ્પ કરે છે, પછી રિઝનિંગ ઉપર આવે છે, પછી અંગ્રેજી ઉપર આવે છે, છેલ્લે ગણિત ઉપર આવે છે. પછી સમજો જેમને એક્ઝામ બાકી છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજી છે. બરાબર? એમ કે એને તો હું આખી દુનિયા અલગ જ સમજાવું, એમ કે દુનિયા આમ કરે ને તું આમ જ કર તો કંઈક મજા આવશે. બરાબર? બધા પહેલાં ગુજરાતી કરે, 90% વિદ્યાર્થીઓ પહેલાં ગુજરાતી કરે છે, પછી રિઝનિંગ કરે છે, પછી કરે છે અંગ્રેજી, અને છેલ્લે ગણિત ઉપર આવે છે. કેમ? ગણિત ટાઈમ ખાય છે, ટાઈમ. હવે મને ખબર છે કે એનું અંગ્રેજી સારું છે, એનું ગણિત એટલું સારું નથી, રિઝનિંગ બરાબર છે, ગુજરાતી બી બરાબર છે, પણ મેં એને શું કીધું કે પહેલાં ગણિત કરજે. બરાબર? પહેલાં ગણિત, પછી રિઝનિંગ, પછી અંગ્રેજી, છેલ્લે ગુજરાતી. આ રીતે કરવું છે. તો પહેલાં એણે શું કર્યું, મેથ્સ. તો એણે 27 ક્વેશ્ચન એટેમ્પ કર્યા મેથ્સમાં, 27. પછી આવી ગયું રિઝનિંગ, તો રિઝનિંગમાં કર્યા 36. એકદમ આરામથી આવ્યું, કે સ્પીડ બી નથી કરી, આરામથી કર્યા. છેલ્લે 10 મિનિટ વધી. આ 2 પૂરા થઈ ગયા, 8 કે 10 મિનિટ જેવી વધી છે. પછી અંગ્રેજી ઉપર, અંગ્રેજીમાં 8 એટેમ્પ કર્યા. ના પાડે પેસેજ વાંચવો નહીં, લાંબુ લખાણ વાંચવું નહીં, કેમ કે લાંબુ લખાણ આપણા માટે નથી. એને વાંચવું, એને ભલે વાંચે, આપણે વાંચતા જ 1 કલાક થાય,
તો જવાબ આપવા પડશે, વાંચવું નથી. સિમ્પલ. તો અંગ્રેજીમાં 8 અટેમ્પ થયા. છેલ્લે ગુજરાતીમાં આવતા 2 મિનિટ વધી. 2 મિનિટમાં 3 કે 4 એટેમ્પ કરીને આવે ગુજરાતીમાં. એટલે વાંધા જે હવે જુઓ કે તમને ખબર છે કે 2 મિનિટ વધી હોય તમે શું પછી વાંચવા જશો? ના. રૂઢિ, પ્રયોગ, સમાસ. મને તો સમાસ ગુજરાતીમાં પહેલેથી વાંધો જ છે, બરાબર, નથી જ આવડતું. પણ કહેવાનો અર્થ કે જે તમને શોર્ટમાં આવડે છે જોતા સાથે કહી શકો એ જ. જોડણી સાચી ખોટી એ બી ક્વેશ્ચનો છે, સમાસના છે, રૂઢિ પ્રયોગોના, કહેવતોના છે. આ નાના પ્રશ્નો છે. જોતા ખબર પડે, સંધિ છૂટી પડો, સંધિ જોડો, છૂટું નાનું નાનું છે, જોતા ખબર પડે. એટલે 2 મિનિટમાં આપણે 4-5 પ્રશ્ન કરી બી શકીએ સ્પીડથી, પણ ધ્યાનથી કર્યું તો 3 કે 4 ક્વેશ્ચન અટેમ્પ કર્યા. તો ઓલ ઓવર ટોટલ લગભગ 73 કે 78 અટેમ્પ થઈ ગયા. બાકી ટેસ્ટ આપતી ત્યારે 50 ઉપર આંકડો ક્યારેક જ વટાવતી, ક્યારેક જ, ભાગ્યે જ. કેમ? પહેલાં ગુજરાતી કરવાનું, પછી રિઝનિંગ કરવાનું, પછી અંગ્રેજી કરવાનું, છેલ્લે ગણિત ભરાવવાનું. અટેમ્પ જ ન થાય. મને ગણિત તો બહુ ઇઝી હતું. આટલો ઇઝી? તમે એને ખાલી માનો તો ખરી, એને ખાલી ઇઝી માનો તો ખરી. ગણિતને ખાલી પ્રેમ તો કરો, આઈ લવ માય મેથ્સ. હમણાં જુઓ કેવી ફિલિંગ આવે છે. પણ આપણે તો પહેલે ગણિત તો છેલ્લે, પહેલાં આવી જાય ભૂલ. ના, તું હમણાં નહીં, તું છેલ્લે. કેવું લાગે? એને લાગે કે મને છેલ્લે મૂકે ને પછી એની વાત. ટાઈમ જ ના વધે ને લેકાર હવે. ખરેખર ગણિત ઇઝી છે. રિઝનિંગ માનો ઇઝી, પણ આ વખતે એનાલિટિકલ રિઝનિંગ વધારે છે, બરાબર, જે બહુ ઓછા લોકો ભણેલા છે. આ સેન્ટ્રલ એક્ઝામનું રિઝનિંગ પૂછાઈ રહ્યું છે, અત્યારે પૂછાય છે જે છે તે, બરાબર. કેમ કે આપણી પ્રેક્ટિસ સેન્ટ્રલ ગવર્મેન્ટની નહોતી, ગુજરાત ગવર્મેન્ટમાં રટ્ટી રટાઈ વસ્તુઓ. ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એકેડેમીની, કોઈ પણ યુટ્યુબ ચેનલની કોઈ પણ કોર્સ લઈ લો, કેલેન્ડર ટોપિક જ ખાલી ખોલજો, કેલેન્ડર જ. અને જો તમને આટલો ડિટેલમાં કોન્સેપ્ટ બતાવે તો મને બતાવજો, તો હજુ હું આનાથી વધારે ડિટેલમાં લાવીશ. કેમ કે હું સેન્ટ્રલની જ ફેકલ્ટી છું. સ્ટેટમાં તો 2016થી જ ભણાવું છું, બાકી 2013થી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ભણાવું છું આજ સુધી. હજુ ત્યાં તો ચાલુ છે જ. એટલે મને ખ્યાલ છે. હું પહેલેથી કહી દઉં કે રિઝનિંગ આ વખતે વિદ્યાર્થીઓને છેતરશે, ભલે માનતા હોય ગમે તે કે રિઝનિંગ ઇઝી આમ તેમ. એટેમ્પ સૌથી વધુ સમય રિઝનિંગ ખાય છે. મેથ્સમાં તો ટાઈમ વધે છે, 2-3 મિનિટ ને 2-3 એટેમ્પ થાય છે. આનો મતલબ કે મેથ્સ તો ટાઈમ ખાધો જ નથી. તો ટાઈમ ખાધો કોણે તમારો? રિઝનિંગ, અંગ્રેજી, ગુજરાતી. હવે અંગ્રેજી ગુજરાતી કે ટાઈમ ખાવા સબ્જેક્ટો છે, પણ કેમ ખાય એ પણ સમજજો. આનું રીઝન છે કે પહેલાં જ તમે ગુજરાતી ઉપર આવ્યા એટલે તમે 10 મિનિટ તો આપવાના જ. અરે ભાઈ 3 મિનિટનો સબ્જેક્ટ છે, તમે 10 મિનિટ આપો છો, પણ પહેલાં આવ્યા હું તમે 3 મિનિટમાં કરી સબ્જેક્ટ ના બદલી શકો, ગેરંટી. કેમ કે 57 મિનિટ બાકી રહી છે. શું કામ ઉતાવળ કરવી? થોડુંક અને ઊંધી રીતે સમજો, સબ્જેક્ટને સમજવાનો ટ્રાય ઊંધો કરો. સમયની સ્ટડીઝ બનાવે છે, કેવી કઈ બનાવે છે? 10 મિનિટ ગુજરાતીને, 10 મિનિટ અંગ્રેજીને, 30 મિનિટ રિઝનિંગને, 10 મિનિટ છેલ્લે વધીએ ગણિતને. અને છેલ્લે 10 મિનિટ વધી જ નથી, છેલ્લે 10 મિનિટ વધી જ નથી. આના કરતાં ટાઈમ કોણ વધારે ખાય છે? તો ગણિત પહેલાં ઉઠાવવાને. આમે ખાય છે ને તો ખાવા જ દો. કેટલું આપવાનું છે? તો કે 20 મિનિટ. તો 20 મિનિટ સુધી તો કર. હોય છે કે 20 મિનિટ આખું પેપર પૂરું થઈ જાય મેથ્સનું, 30 પૂરા થઈ જાય, બરાબર. અને ન થાય તો 20 મિનિટ પૂરી થાય ને પેપર છોડી દો. આપણું બાપનું ક્યાં કાંઈ ગયું? લૂંટાઈ ગયું. સબ્જેક્ટ ચેન્જ. આવી જાઓ રિઝનિંગ ઉપર, આવી જાઓ અંગ્રેજી ઉપર, આવી જાઓ ગુજરાતી ઉપર. આ સ્ટ્રેટેજી વાપરશો ને ત્યારે મજા આવશે. પણ જો હું પહેલેથી કહું કે પહેલાં ગણિત કરો તો આમ લાગે કે સાહેબ આમનો સબ્જેક્ટ છે ને એટલે કે પહેલાં કરો. આવું નથી હોતું ભાઈ કંઈ જ, બરાબર. કેમ કે એક્ઝામ કોની છે? ક્લાસ 3ની. ટફ તો હોય જ નહીં. ટફ તમને એક્ઝામના ડરના કારણે લાગતું હોય, લાંબો પ્રશ્ન હોય, ઉપર ટાઈમિંગ ચાલતું હોય, ટાઈમિંગ માઇનસમાં જતું હોય, 57, 56, 55, 54, 52, એટલે આમ અંદરથી એમ હાઈપર થઈ જ જવાય, બરાબર. પણ એવું જ સ્ટ્રેટેજી રાખશો ને ત્યારે બહુ મજા આવશે. પણ આપણે તો બધાની સાથે ચાલીએ, આખું ગામ કરતું હોય તેમ ના ચાલે. 100માંથી 1નું સિલેક્શન થાય, 100માંથી 1નું. 80 લોકો વાત કરતા હોય એમાં કંઈ દમ ના હોય. 20 વિદ્યાર્થીઓ કયા ખૂણે બેસીને તૈયારી કરે છે તમને કે મને ખબર નથી. લોકો ભલે ગમે તે કહેતા હોય કે સીસીનું મેરિટ કેટલું જશે, મેરિટ આવે એટલે જોઈ લેજો કંઈક અલગ જ આવશે. કારણ કે 10% નહીં 5% વર્ગ એવા ખૂણામાં બેસીને તૈયારી કરે છે કે જે 90%ને ખબર જ નથી. 90% આખા ગામને જ વાતો કરતા હોય છે.
આમ તેમ ના, એનો કોઈ સવાલ જ નથી. બરાબર છે. હવે સીસી ભલે પાસ કરી લે પ્રિલિમ્સ, બટ મેન્સમાં ક્યાં શું કરશું? મેન્સમાં શું કરશું? મેન્સની તૈયારી કોણ કરાવે છે? જે લોકો ક્લાસ 3ની તૈયારી કરાવે છે એમણે મેન્સ તૈયારી ક્યારે કરાવેલી જ નથી. ભણવું ને ભણાવવું અલગ છે. તમે મેન્સ કરેલી છે છતાં બી મેન્સનું ભણાવવું અલગ વસ્તુ છે, અને મેન્સ તમે ભણાવો જ છો એ વસ્તુ પણ અલગ છે. ક્લાસ 3ની એક પણ એકેડેમી મેન્સની તૈયારી કરાવેલી નથી. મેન્સ તૈયારી કરાવતા કોણ હતો? જીપીએસસી 1-2 વાળા. કેમ કે પહેલાં તો 1-2 સિવાય મેન્સ આવતી જ નહોતી. સિમ્પલ છે. તો હવે તમે કોઈ પણ એકેડેમીનું નામ લઈ લો, ખાલી જોઈ લો કે શું એ 1-2 તૈયારી કરાવેલી છે. અને હજુ તમે ધ્યાન રાખજો, જે લોકોના 70 માર્ક્સ હશે એ પણ ક્યાંક મેન્સમાં છેતરાઈ જવાના ચાન્સ છે. કારણ કે 70 માર્ક્સ હોઈ શકે કોઈ નાની એકેડેમીથી, ક્લાસ 3ની એકેડેમીથી આવી ગયા હોય 70 માર્ક્સ, પણ મેન્સમાં માર્ક્સ લાવવા એ મેન્સની જે થોરમ જાણતા હોય, પ્રેક્ટિસ જાણતા હોય એ જ લવરાવી શકશે. બાકી નથી કહેતા કે છેલ્લે કે 1 માર્ક્સથી રહી ગયા અને 2 માર્ક્સથી રહી ગયા. એટલે હવે પહેલાં મેન્સની તૈયારી પછી પ્રીની તૈયારી થાય, પણ સ્ટ્રેટેજી બંનેની મેન્ટેન બેલેન્સિંગ રાખવી પડશે. બરાબર છે. તો આ 5, 3, 1 અને 0 આ આપણને ભલે આટલી વાત કરી, આ આખું રફ કરી દઉં ને, હવે ફરીથી આવું તો પણ તમને યાદ આવી જાય કે 4 સદીના 4 આંકડા લખવાના છે. બસ કેવી રીતે આવ્યા એ ખબર છે, પણ ડિટેલમાં લખવાની જરૂર નથી. તો શું આવશે? તો કે 5, 3, 1 અને છેલ્લે શું આવે? તો કે 0. આટલું જ કામ આપણે લેવાનું છે. હવે વાત કરીશું સદીના શરૂઆતનો દિવસ અને સદીનો અંતનો દિવસ, એન્ડિંગ ડે એન્ડ સ્ટાર્ટિંગ ડે. હવે સમજો, આ એક સરસ મજાનો આપણે બોક્સ બનાવી દીધો. તમારે આ બોક્સ ડ્રો કરવાનો છે, પહેલા સમજી લો. બરાબર. હવે આપણે વારનો ક્રમ લઈશું. સ્પેશિયલ સદી માટે વારનો ક્રમ આપણે સોમવારથી શરૂ કરીશું. સ્પેશિયલ સદી માટે. બરાબર. સોમ એટલે કે 1, 2, 3, 4, 5, 6 અને 7 એટલે કે 0. 7 શું થાય છે? તો કે 0 થાય છે. ક્રમ લખી દો. વારના ક્રમ સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને આ છે રવિ. બરાબર. આ ખાલી ધ્યાનમાં રાખવા માટે છે. બરાબર. પછી તો આપણે આંગળના વેઢે યાદ રહી જશે કે આ વાર આશીર્વાદ સોમવાર થાય, કયો નંબર કયો વાર આવશે તે. પહેલા આપણે જુઓ, શેષ વધે તો શેષ ક્યાં વધે? એન્ડિંગમાં. તો એન્ડિંગના દિવસ આપણને મળશે. તો પહેલા આપણે એન્ડિંગ જોવાનું છે, અંત. સદીના મતલબ કે અંતની વાત કરીશું આપણે. બરાબર. 1 મિનિટ, અમે ઊંધું લખી દીધું છે ને. પહેલા મારે અંત લખવાનો છે, પહેલા પછી એન્ડિંગ લખવાનું છે. સદીનો, હા ફરીથી લખી દઈએ. ચલો, એન્ડિંગની વાત પહેલા કરવી પડશે. તો કે સદીના અંતમાં આવતો દિવસ અથવા આવતો વાર. વાર લખીએ. ચલો, કેમ કે અહીંયા વારની વાત થાય છે. અને શરૂઆતમાં આવતો વાર. સદીના અંતમાં અને સદીની શરૂઆતમાં આ 2 પોઈન્ટની વાત. પહેલા શું જોવાનું? તો કે એન્ડિંગ. કારણ કે શેષ વધી, શેષ તો છેલ્લે વધે, એટલે એન્ડિંગ જોવું પડશે આપણે. 5 નંબર કયો વાર બતાવે છે? શુક્રવાર. તો અહીંયા આવશે અંતમાં, તો કે શુક્રવાર. વાર્તા પૂરી. 3 શું બતાવે છે? બુધવાર. તો અહીંયા આવી ગયો બુધવાર. 1 શું બતાવે છે? સોમવાર. તો અહીંયા આવી ગયો સોમવાર. અને 0 શું બતાવે છે? તો કે રવિવાર. હવે સમજો, આ પોઈન્ટ બરાબર ક્લિયર કરજો
કે સદીના અંતમાં આવતા દિવસો. અંતમાં તો 4 વાર જ મળ્યા છે, એટલે 4 વાર જ આવી શકે. ટોટલ વાર કેટલા છે? 7. 3 વાર ક્યારે આવે નહીં? કયા 3 વાર નો આવે? બાકી રહ્યા તે. તો કે મંગળ, ગુરુ અને શનિ. મંગળવાર, ગુરુવાર અને શનિવાર, એટલે કે શનિવાર, મંગળવાર અને ગુરુવાર, આ 3 વારથી સદી ક્યારેય પૂર્ણ થતી નથી. હવે શરૂઆતની વાત કરીશું. રટ્ટાનો માત્ર ડાયરેક્ટ. હવે સમજો, કોન્સેપ્ટ સમજો કે આજે રિયલ વાર કયો છે? શનિવાર. આજે કોઈ સદી પૂરી થાય છે. માનો કે આજે 20મી સદી પૂરી થઈ, તો 21મી શરૂઆત કાલથી થશે. સિમ્પલ. આજે 20મી પૂરી થઈ હોય તો આવતીકાલથી 21મી સદીની શરૂઆત થાય. તો આવતીકાલે વાર કયો આવશે? રવિવાર. આજે શું વાર છે? શનિવાર. આજે પૂરી થઈ હોય તો એના પછી નવા નંબરની, નવા વારથી નવી સદીની શરૂઆત થાય. હા કે ના? તો સમજો, પહેલી સદી શુક્રવારે પૂરી થઈ. પહેલી સદી શુક્રવારે પૂરી થઈ હોય તો એના પછી કયો વાર આવશે? શનિવાર. પણ ધ્યાન રાખજો, શનિવારે કોઈ નવી સદીની શરૂઆત થઈ. હા કે ના? કેમ કે પહેલી સદી શુક્રવારે પૂરી થઈ હોય તો શનિવારે કોઈ નવી સદી તો આવશે. પણ કઈ સદી આવશે? કઈ સદી આવશે? શુક્રવારે પૂરી કઈ થઈ? પહેલી. શુક્રવારે કઈ સદી પૂરી થઈ? પહેલી. તો શનિવારે કઈ સદી આવશે? બીજી સદી આવશે. હા કે ના? શનિવારે બીજી સદી આવશે. તો બીજી સદીની શરૂઆત કયા વારથી થઈ? શનિવારથી થઈ. કઈ સદીની શરૂઆત થઈ? બીજી. બીજી ક્યાં છે? આ જગ્યાએ. અંત તો બુધવારે આવ્યો, પણ શરૂઆત કયા વારથી થશે? શનિવાર. તો શનિવારને આપણે અહીંયા લખીશું શનિવાર. યસ યાનો? અહીંયા લખીને સીધે શુક્ર, શનિ, બુધ, ગુરુ, સોમ, મંગળ, બરાબર, રવિ, સોમ આમ લખી ન જતા. કેમ કે આ શરૂ થઈ તો મતલબ આ પૂરી થઈ તો એના નેક્સ્ટ ડે નવી સદીની શરૂઆત થાય. બીજી સદી ક્યારે પૂરી થઈ? બીજી સદી આપણી પૂરી ક્યારે થઈ ભાઈ? બુધવારે. તો ગુરુવારે શરૂ થશે કોઈ સદી? કઈ સદી? ત્રીજી. તો ત્રીજી આ છે. શરૂ કયા વારથી થશે? ગુરુવારથી. હવે બતાવો ચોથી સદી. ચોથી સદીની શરૂઆત કયા વારથી થશે? અચ્છા, રવિ છે એટલે સોમ આવશે. તો ઉપર સોમ છે એટલે કયો વાર આવે? મંગળવાર આવે. વેરી ગુડ. યાદ ન રહે તો સમજવાનું ફરીથી કે કઈની વાત કરવી છે? ચોથી. ચોથીની શરૂઆત કરવી છે. શરૂઆત ક્યારે થાય? ચોથી સદીની શરૂઆત ક્યારે થાય? જ્યારે ત્રીજી પૂરી થાય પછી. તમે 11મા ધોરણમાં ક્યારે આવ્યા? 10મું પૂરું કર્યું ત્યારે. 10મું જ અધૂરું મૂકીને 11માં આવવા દે કોઈ? આપણા પપ્પા પ્રિન્સિપલ હોય ને તોય મેળ ના પડે. બોલો, બરાબર ને? તો ચોથીની શરૂઆત ક્યારે? ત્રીજી પૂરી થાય ત્યારે. ત્રીજી પૂરી ક્યારે થઈ? સોમવારે. માટે ચોથીની શરૂઆત મંગળવારથી થઈ. હા કે ના? હવે મારે તમને પૂછવું છે કે પહેલી સદીની શરૂઆત, પહેલી સદીની શરૂઆત, પહેલી સદીની શરૂઆત કયા વારથી થઈ હશે? જ્યારે પણ કેલેન્ડરને ઉત્પત્તિ થઈ હશે, કેલેન્ડર અસ્તિત્વમાં આવ્યું હશે, ત્યારે પહેલો વાર કોઈ મુહૂર્ત જોઈને આપ્યું હશે, તો એ વાર કયો હશે? કૃણાલસિંહ, હેતલ, પ્રતીક્ષા, વિકાસ, એલસીબી, હા ભાઈ આન્સર આપજો. હા, પહેલી સદીની શરૂઆત કયા વારથી? ગૂગલ સર્ચ ન કરતા હો, પછી ધ્યાન રાખજો, નહીતર આવીને જોડી નાખીશ. સોમવાર. કયો વાર? ચિંતા જ નહીં કરવાની, છોડો. આપણને પહેલી સદી શરૂઆત થઈ ખબર નથી. તમે નતા હોય નતું. ચોથી સદી પૂરી ક્યારે થઈ? ચોથી પૂરી ક્યારે થઈ? રવિવારે. નેક્સ્ટ કઈ સદી આવશે? 5મી. નેક્સ્ટ સદી કઈ આવશે? 5મી. નેક્સ્ટ કઈ આવશે? 5મી. કયા વારથી આવશે? સોમવારથી આવશે. 5મી એટલે રિપીટ થાય ફરીથી પાછી. 5, 6, 7, 8, 9, 10, 11, 12. કેમ? કેમ કે 4 સદીએ કેલેન્ડર પૂરું થાય છે. તો માટે રવિ પછી સોમ, 5મી સદી. પહેલી જે 5મી ગણાય,
તો અહીંયા સોમવાર આવે. એટલે 5મી સદીની શરૂઆત અને 1લી સદીની શરૂઆત સેમ ડે થઈ કહેવાય. માટે 1લી સદીની શરૂઆત કયા વારથી થઈ? સોમવારથી. આ કેલેન્ડર અસ્તિત્વમાં આવ્યું, પહેલો તો વાર મૂક્યા હશે, તો પહેલો વાર કયો મૂક્યો હશે? સોમવાર મૂક્યો હશે. હવે ક્લિયર? તો શરૂઆતના દિવસો અને આ અંતના દિવસો. બરાબર. ચલો, કયા વારથી સદીની શરૂઆત થતી નથી? કયા વારથી સદીની શરૂઆત થતી નથી? વેરી ગુડ. આ 4 વારથી શરૂઆત થાય છે, 3 વારથી થતી નથી. કયા 3 વાર હોય? તો કે આમાં ન આવેલા હોય તે બુધવાર, શુક્રવાર અને રવિવાર. બુધવાર, શુક્રવાર અને રવિવાર, આ 3 વારથી સદીની શરૂઆત થતી નથી. હવે આ તમને વાર આમ યાદ નહીં રહે કે આનાથી શરૂઆત તો ન થાય, આનાથી અંત ન થાય. આ કોષ્ટક બનાવવો જ પડે. કોષ્ટક કેવી રીતે બનાવશો? કેટલું ફાસ્ટ બનશે? આપણે 1 2 3 4 લખવાની પણ જરૂર નથી. 5 3 1 અને 0. આ એન્ડ એન્ડ આ સ્ટાર્ટ. ઈ એટલે એન્ડ ને એસ એટલે સ્ટાર્ટ. વાર્તા પૂરી. ચલો, પહેલું એટલે સોમવાર, ખબર જ છે. સો મંગળ બુધ, અહીંયા આવી ગયા બુધવાર. સો મંગળ બુધ ગુરુ શુક્ર, વેટે ગણી લો ફટાફટ. અને 0 એટલે કે રવિ. વાર્તા પૂરી. હવે આને આ રીતે ક્રોસ લેવું છે. +1 કરો. શુક્રમાં 1 ઉમેરો તો શું આવે? શનિ. બુધવારમાં 1 ઉમેરો તો ગુરુ. ગુરુ પછી આગળ સોમવારમાં 1 ઉમેરો તો મંગળવાર. હવે આ છેલ્લી લાઈન વધી તે ઉપર. +1 રવિમાં 1 ઉમેરું તો સોમવાર. કેટલી વાર થઈ? 10 સેકન્ડ. કોષ્ટક રેડી? આન્સર આપી શકાય? સ્ટાર્ટિંગમાં ન આવનારા દિવસ 4 સિવાય, એન્ડિંગમાં ન આવનારા દિવસ 4 સિવાય. દુનિયાભરનો સવાલ હોય, આ જોઈને લખજો. કોષ્ટક પ્રોપર લખજો. અને વારનો ક્રમ સ્પેશિયલ સદી માટે. સ્પેશિયલ લખ્યો છે શબ્દ. વેરી ગુડ. એલસીબી મંડે. ભાવ્યાબેન આન્સર આપ્યો બુધવાર, કંઈ વાંધો નહીં. સરસ સરસ. ચલો, ગુડ. લખાઈ ગયું? આ તમારે કોષ્ટક બનાવીને તમારા લાઇબ્રેરીમાં, રીડિંગ રૂમમાં, પીજીમાં, હોસ્ટેલમાં જ્યાં રહેતા હો ત્યાં લગાવી દેવાનો. આપણા બેડ આજુબાજુમાં સવારમાં નજર આના ઉપર પડવી જોઈએ. ભલે ભગવાનનો ફોટો એક વખત રૂમમાં ના હોય ને તો ચાલે, પણ આવા ફોટા હવે જોઈશે. બરાબર. સરસ કટિંગ કરીને મસ્ત ફોટો લગાવી દેવાનો. આખો રૂમ ચિત્રાઈ જશે. મેથ્સ રિઝનિંગથી આપણા સબ્જેક્ટથી તો આખું ચિત્રાઈ જ જાય છે, બીજા સબ્જેક્ટની ખબર નથી. શોર્ટમાં જે સિમ્પલ નોટ્સ હોય, શોર્ટ યાદ રાખવા માટેની ટ્રીક હોય, જરૂરી કોન્સેપ્ટ હોય કે આના સિવાય ચાલે જ નહીં, આવું નાનું નાનું કટિંગ કરી અને તમારે લગાવતા જ રહેવાનું સારી સારી જગ્યા ઉપર. બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખવું. ચલો ચાલીએ આગળ. તો આના પરથી આપણે આન્સર આપી શકાય? ચલો, હવે મેં ખાલી જો તમારી સામે કોષ્ટક છે જ, ખાલી કોષ્ટક જોઈને બી તમે મને આન્સર આપી શકો છો. પ્રશ્નો કેટલા બધા પૂછી શકે. કોઈ પણ સદી લઈ લો, કોઈ પણ સદી એ કયા વારથી શરૂઆત થઈ પૂછી શકે કે ના પૂછી શકે? કયા વારે પૂરી થઈ પૂછી શકે. એટલે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ બે પ્રશ્ન બની ગયા. 2. ત્રીજું, શરૂઆતમાં કયો વાર ન હોય, એન્ડિંગમાં કયો વાર ન હોય. 4 પ્રશ્નો થઈ ગયા. બરાબર. અને 5મો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, એવો કયો વાર છે જે સદીની શરૂઆતમાં પણ આવી શકે અને સદીના અંતમાં પણ આવી શકે, એવો કયો વાર છે? તેના માટે આપણી પાસે સોમવાર છે. આ તમે યાદ રાખી શકો. સોમવાર કોનો વાર છે? તો કે શિવજીનો વાર છે. બરાબર. કોનો વાર છે? શિવજીનો વાર છે. અને આ પૃથ્વીની ઉત્પત્તિ કરનાર પણ શિવજી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. મહેશ એટલે કે શિવ. બ્રહ્મા તો બ્રહ્મા છે. વિષ્ણુ બરાબર
લક્ષ્મીનારાયણ, વિષ્ણુ અને શિવ એટલે ભોળેનાથ. બરાબર, એમનો વાર યાદ રાખવા માટે તમે સિમ્પલ કે સોમવારથી સદીની શરૂઆત થઈ પણ શકે અને સોમવારથી એન્ડિંગ પણ થઈ શકે. બરાબર છે. એટલે કે શિવજીનો ફોટો તમે ઘરમાં પણ રાખી શકો, શિવજીનો ફોટો શમશાનમાં પણ રહી શકે. કેમ કે શમશાનની ભભૂતિ અને શિવજીની ભભૂતિ એ બધું એક જ માયા છે. શિવજી અત્ર તત્ર સર્વત્ર છે, સ્ટાર્ટિંગમાં છે અને એન્ડિંગમાં છે. તો 5 એક પ્રશ્ન થઈ ગયો આપણો. પછી કઈ સદીની શરૂઆત કયા વારથી થઈ? આ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. હું તમને આમ સિમ્પલ પૂછું કે 8મી સદીની શરૂઆત કયા વારથી થઈ? 8મી સદી. તો આપણે કોષ્ટક હોય તો બરાબર છે, ન હોય તો 4 થી 4 ના ગુણાંકમાં 4, 8, 12, 16 આવે. અને ચોથી સદી એટલે ચોથી સદીએ કેલેન્ડર પૂરું થાય. આપણે શરૂઆતનો પૂછ્યો છે એટલે શરૂઆત શું આવશે? મંગળવાર. એટલે કોષ્ટકની જરૂર અહીંયા પડશે. પરંતુ જો ચોથી સદી 4ના મલ્ટિપલમાં 4થી 8મી, 12મી, 16મી, 20મી કયા વારે સદી કયા વારે પૂર્ણ થાય છે, એન્ડિંગ પૂછ્યું હોય તો હંમેશા રવિવાર આવે. કારણ કે 4ના ગુણાંકમાં 0 જ આવે. 400 કેલેન્ડર પૂરું થાય, 800 પૂરું થાય, 1200 પૂરું થાય. અને પૂરું ક્યારે થાય? તો કે રવિવારે. કેમ કે રવિવારે રજા હોય. પૂરું સોમવારે નવી શરૂઆત, નવી એનર્જીથી શરૂઆત થાય. સિમ્પલ ખ્યાલ આવી ગયો? તો આ તમે યાદ રાખી શકો. આના સિવાયના પ્રશ્નો હોય કોષ્ટકથી જાણવા પડશે, પછી રટ્ટા મારે કામ નહીં આવે. હવે હું તમને આમ પૂછું કે 13મી સદીની શરૂઆત કયા વારથી થઈ? 13મી સદીની શરૂઆત 13મી સદીની શરૂઆત કયા વારથી થઈ? 4, 8, 12. 12 અહીંયા, 13મી અહીંયા આવી. શરૂઆત કયા વારથી થઈ? તો કે સોમવારથી શરૂઆત થઈ. 13મી સદી કયા વારે પૂર્ણ થઈ? વેરી ગુડ. 13મી સદી કયા વારે પૂર્ણ થઈ? 13મી સદી 4, 8, 12 અને 13મી એટલે પહેલી. પૂર્ણ કયા વારે થઈ? તો કે શુક્રવારે. 7મી સદી કયા વારે પૂર્ણ થાય છે? કયા વારે પૂર્ણ થઈ? 7મી સદી 4, 5, 6 અને 7 કયા વારે? સોમવારે. તમે ગૂગલને પણ પૂછી શકો છો, કેમ કે આપણે આ તો કોષ્ટક ઉપરથી આપ્યો. ગૂગલ તો વધારે જાણતો હોય ને માહિતી. બરાબર, એટલે કે આ 7મી સદી કયા વારે પૂર્ણ થઈ હશે? બરાબર, એન્ડિંગ ડે ઓફ 7th સેન્ચુરી કહેશો એટલે સોમવાર કહેશે. જો એની પાસે માહિતી હશે તો. નહીંતર કહેશે કાન્ટ બી ફાઉન્ડ, કંઈ ઊભું રહેશે સીધું. બરાબર, કે માહિતી આપણી પાસે અવેલેબલ નથી. તો ગૂગલને કહેજો કે આવજે ક્લાસમાં બેસજે, ભણજે, તને પણ માહિતી મળશે. ખ્યાલ આવી ગયો? કોઈ પણ સદી તમને પૂછ્યું હોય 17મી સદી કયા વારે પૂર્ણ થાય છે? 4 ચોક 16, 4 ચોક 16, 17 એટલે પહેલી, પહેલી એટલે પૂર્ણ, પૂર્ણ એટલે શુક્રવાર. કોઈ પણ તમે જવાબ આપી શકશો બિંદાસથી, બિલકુલ ઇઝીલી આન્સર આપી શકાય છે. વારનો ક્રમ ખાલી યાદ રાખવાનો છે સ્પેશિયલ સદી માટે, આના સિવાય કંઈ છે નહીં. બરાબર. પ્રશ્ન એવો પૂછી લે સિમ્પલ કે નીચે આપેલા વારમાંથી કયો વાર સદીના અંતમાં આવી શકે છે? નીચે 4 વાર આપેલા હોય, એમાંથી 3 એવા આપેલા હોય જે બાકી રહ્યા તે જ, અને એક જ આપેલો હોય જે આપણા કોષ્ટકમાં છે. કે નીચે આપેલા વાર પૈકી કયા વારથી સદીની શરૂઆત થઈ શકે છે? કઈ સદીની એવું પણ ના કીધું હોય, કોઈ પણ સદીની શરૂઆત થઈ શકે છે. તો આપણી પાસે સોમ, શનિ, ગુરુ અને મંગળ આમાંથી શરૂઆત થઈ શકે. એન્ડિંગ આમાંથી જ થઈ શકે. તમામ ફોર વીઆઈપી 5 પ્રશ્નો બને છે જબરજસ્ત, માત્ર કોષ્ટકના આધારે. બરાબર, ચલો. હા, આ કોની વાત કરી છે આપણે? વધારાના દિવસોની વાત. માત્ર વધારાના દિવસો. 3 પ્રકારના વધારાના દિવસો હતા, મહિનાના, વર્ષના અને લીપ વર્ષના. એમાં સૌથી લોંગ ટોપિક કયો ચાલ્યો? લીપ વર્ષ, સોરી, સદીની અંદર. સદીના સૌથી વધારે ચાલ્યો છે અને એના ઉપર પ્રશ્નો વધારે પૂછી લે. ટેકનિકલ એક્ઝામની અંદર સૌથી વધારે પ્રશ્નો આમાંથી પૂછતા હોય છે. બરાબર. હવે આપણે સિમ્પલ વાત કરીએ, બિલકુલ ઇઝીલી. કે જુઓ, એક એવો ક્વેશ્ચન લઈએ સિમ્પલ કે આજે કોઈ એક વાર તો છે જ, કોઈ પણ વાર એક આજે તો હોઈ જ શકે 7માંથી.
આજ પછી આનો અર્થ શું થયો બરાબર સમજો. એક આજે અને એક આજ પછી. ધ્યાન રાખજો તમે કે જીપીએસસીની તૈયારી કરો છો, તમારે સવારમાં ઉઠીને તૈયાર થાઓ, મિરરમાં જુઓ ત્યારે આમ જોવાનું, મિરરમાં આમ સામે ઊભા રહીને કે આઈ એમ જીપીએસસી સ્ટુડન્ટ. આવું એવરી ડે બોલવાનું, એવરી ડે. સાંજે સૂતી વખતે પણ આમ બોલીને પછી જ ઊંઘવાનું. લમણાકૂટ ભલે આખા દિવસ દરમિયાન ગમે તેટલી કરી હોય પણ 2 શબ્દો 2 વખત બોલવાના જ કે હું જીપીએસસીનો વિદ્યાર્થી છું. બરાબર, જીપીએસસી એસ્પિરન્ટ, રાઈટ? તો જ મજા આવશે. આ કોન્સેપ્ટ ક્યારેય અમે ગૌણ સેવામાં ભણાવતા જ નથી. હથોડા પાડવા છે એ હજમત ન કરી શકે ને ટોપિકને. બરાબર, चलो भाई साचू कहजो जेटला भी लाइव है आमाथी, जो बोलना सच बोलना, सच के अलावा कुछ मत बोलना, राइट? हाँ, कैलेंडर हजू शुरुआत करी है आपणे. एनी अंदर एक ज पॉइंट भण्या छो आपणे वधाराना दिवसो. आमाथी केटला विद्यार्थीओ आ कॉन्सेप्ट भणेला छे वधाराना दिवस आजे भण्या ए पहलेथी आटला डिटेल लेवल भणेला होय, खाली ए मने यस या नो में रिप्लाय आपजो. लाइव वाला यस या नो में रिप्लाय आपजो. बराबर? कोई कहे कि सर अमे तो तैयारी ज नथी करी एटले खबर ज न होय अमने. बराबर, कोई सर अमे तो क्लास 3 ने तैयारी करी थी एटले भी खबर ना होय, ए वात भी खरी छे. बराबर, अत्यारे तो यूट्यूब नो जमानो छे. विद्यार्थी आव्या नहीं पहला यूट्यूब पर सर्च करीने आवे छे. ए ज तो मोटी तकलीफ छे. यूट्यूब અને વોટ્સઅપ આ તો ઘણાની લાઈફ બરબાદ કરી નાખે છે. જુઓ, ઓલમોસ્ટ કોઈએ હા તો કોઈએ કીધું જ નથી, હા ને, બધાએ ના કીધી છે. કોઈ હા વાળું હોય તો રિપ્લાય આપજો ભાઈ. બરાબર, એનું રીઝન છે માત્ર એટલું જ કે તમે યુટ્યુબમાં ગમે તેટલું સર્ચ કરી લો, દરેક ટોપિક ડિટેલ લેવલ ન મળે. બરાબર, અને બધા ટોપિક તો મળે જ નહીં, રાઈટ? અને પાછું મળે બી ખરી ને એમાં વચ્ચે શું આવે તો કે એડ આવે. એડ ચાલુ થાય એટલે ક્યાંના ક્યાંય પહોંચી જઈએ. આવતા હોઈએ ગાંધીનગર ને પહોંચી જઈએ ગાંધીધામ. આવું બી થાય. એક મિત્રને એક્ઝામ ગાંધીનગર, એણે પ્રોપર વાંચ્યું કે ન વાંચ્યું, સીધો ગાંધીધામ જતો ઊભો રહ્યો. સેન્ટર જ ન મળેલા, વાંચ તો કરી. ગાંધીનગર છે ને ગાંધીધામ. બરાબર છે, આવું ઘણીવાર થતું હોય છે. એટલે કોલ લેટર બરાબર વાંચવો, નજીકના મિત્રને મોકલવો, ભાઈ જોઈ લેજે મારો કોલ લેટર, આ એડ્રેસ ક્યાં છે. જાણતા હોય ને તોય પૂછવું, જાણતા હોય ને તોય પૂછવું. હોઈ શકે આપણે ક્યાંક ભૂલ થતી હોય ક્યાંક ને ક્યાંક, જરૂર નથી કે આપણે બધા ઓલરાઉન્ડર હોઈએ, ક્યાંક પૂછી જ લેવું. બરાબર, આજે અને આજ પછી આ 2 શબ્દોનો તમે મિનિંગ સમજો. આજે અને આજ પછી આવો કોઈ જ ન હોય કે તેને ખ્યાલ ન હોય, પણ આ ક્લિક કરાવવું જરૂરી છે. આજે એટલે આજે, આજે એટલે શનિવાર, આજની વાત, શનિવારની વાત. આજ પછી તો કે શરૂઆત કાલથી થશે. આપણે નથી કહેતા કે આજ પછી તો આવી ભૂલ ના કરતો, તો કે યસ સર નહીં કરું. કલાક પછી ભૂલ કરે તો ના નથી પાડી કે ભૂલ ના કરતો, યસ સર ના પાડી હતી બિલકુલ, પણ તમે આવું કીધું કે આજ પછી ભૂલ ના કરતો. આજે તો ભૂલ કરી જ શકું છું. આ થયો રિઝનિંગનો વિદ્યાર્થી. ભૂલ કરી શકો છો. એક તમને ટાઈમ મળી ગયો ભૂલ કરવાનો. હું જોધપુરથી, બરાબર, ત્યાં મારા સર કહેતા, એમ કહેતા કે સર હવે પછી હું ભૂલ નહીં કરું આમ. તો આજ કે બાદ યા આજ છે, આજ કે બાદ યા આજ છે. તમે જાણજો ને કે સર આજ કે બાદ, તો આજ ક્યાં હે તુझे, आज कोई प्रॉब्लम है. જે ખખડાવે ખરેખર તે જાગરા ડાડે દે. બોલો, આજ પછી તો આજે કેમ નહીં? એટલે આજે તારે ભૂલો કરવાની આમ ને. હા, તમે ફાસ્ટ કર્યો હોય અને ભૂલથી ફાસ્ટ બ્રેક થઈ ગયો, આપણે કહીએ ને કે આજ પછી આવો નહીં કરો, કેમ કે આજે તો બ્રેક થઈ ગયું આમ બી, તો શરૂઆત તો કાલથી જ થશે ને. એટલે આજે અને આજ પછી. આજે એટલે આજે, બરાબર, આજે એટલે આજે. આજ પછી એટલે આવતીકાલ, એટલે આવતીકાલ. આ બંને મિનિંગ છે.
મીનિંગ બહુ સિમ્પલ છે. આજ પછી અને આવતી, આજ આજે અને આજ પછી. તમને સિમ્પલ એક પ્રશ્ન પૂછું, જો આજે શનિવાર હોય તો આજ પછી 10મા દિવસે આજ પછી 10મા દિવસે કયો વાર હશે? રટ્ટાના મારતા સહેજ પણ. શું વાત કરી છે? આજ પછી. આનો અર્થ શું થઈ ગયો? ગણતરી ક્યારથી થશે? ક્યારથી થશે? આજ પછી એટલે આવતીકાલથી. આજનો વાર નહીં ગણાય. આજ પછી એટલે આવતીકાલથી ગણતરી શરૂ થશે. ખ્યાલ આવ્યો? કયો વાર? તો કે 10મો વાર. 7 દિવસે તો રિપીટ થઈ જ જવાના. તો વધ્યા કેટલા? 3 દિવસ. તો આજ પછી એટલે શનિવાર. આજ પછી શનિવાર તો પહેલો કયો આવશે? રવિવાર, પછી સોમવાર, પછી મંગળવાર. એટલે કે 3 તમે ઉમેરી શકો તો જવાબ શું આવ્યો? મંગળવાર. હા કે ના? રાઈટ? બરાબર. ચલો, 1 થી 10 તારીખ લખી દીધી હોય. બરાબર. 11 તારીખ લખી. આજે વાર તો કે શનિવાર. આજ પછી, ધ્યાન રાખજો, આજ પછી એટલે 1 2 3 4 5 6 7 8 9 અને 10. અહીંયા પહોંચવું પડશે. તો 11મી તારીખે કયો વાર એ પૂછ્યું છે. તો જુઓ, શનિ, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ. કયો વાર આવ્યો? મંગળવાર. ક્લિયર? આપણે કર્યું શું? નવું કંઈ જ નથી કર્યું. નવું એટલું કર્યું છે કે સમજ્યા કે આજે તો વાર છે, પણ પૂછ્યું છે 10મા દિવસે. ઘણા આજથી ગણતા હોય કે ચાલ શનિ, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, તો એ જવાબ અલગ આવે. ડિપેન્ડ કે કેવી રીતે પૂછવા માંગે છે. આજ પછી એટલે આજનો નથી ગણવાનો. આજ પછી એટલે આવતીકાલ. આવતીકાલ થઈ ગયો પહેલો દિવસ. બરાબર. આની આજ વાત કરું, ઉપર લખેલો. જો આજે શનિવાર હોય તો આજથી 10મા દિવસે કયો વાર હશે? આજથી 10મા દિવસે કયો વાર લખેલું જ છે. આજથી એટલે આ પહેલો ગણાશે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો. એટલે 10મી તારીખે કયો વાર હશે? તો શરૂઆત ક્યાંથી કરીશું? શનિવારથી. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ. તો અહીંયા સોમવાર આવશે. હા કે ના? આવી રીતે આપણે ગણી નહીં શકીએ. પરંતુ આજથી 10મા દિવસે, હવે એવું નક્કી કરો કે આજનો દિવસ તો ભાઈ ગયો. આજથી શરૂઆત, આજનો ગયો એટલે 10મા દિવસે પહોંચવાનું હતું, એમાંથી આજનો તો ગયો. હવે વધ્યા કેટલા? તો કે 9. તો 9 દિવસ પછીની વાત થઈ ગઈ. આજ પછી 9મો દિવસ થઈ ગયો. તો તમે શનિવારની અંદર કેટલા ઉમેરશો? 9. એટલે કે 9માં 7નો ભાગ. તો વધ્યા કેટલા? 2. તો 1 ઉમેરું તો રવિ અને 2 ઉમેરું તો સોમવાર. હા કે ના? તો જવાબ થઈ ગયો આપણો સોમવાર. હવે ક્લિયર થયું? આજથી અને આજ પછી. આજ પછી હોય, આજથી પૂછ્યું હોય કે આજ પછી પૂછ્યું હોય, બંનેમાં સેમ કોન્સેપ્ટ એપ્લાય કરો. આજથી અથવા આજ પછી. આજથી અથવા આજ પછી એક જ રીતે શરૂઆત કરીશું. કેવી રીતે? આ બંનેમાં શરૂઆત આવતીકાલથી જ કરવી છે. ક્યાંથી કરવી છે? આવતીકાલ. આજથી તો કરવી જ નથી. આજ પછી એટલે બિલકુલ આવતીકાલ. આજથી એટલે કે કુલ દિવસોમાંથી આજનો બાદ કરી દો અને જે વધ્યા એની શરૂઆત આવતીકાલથી. વાર્તા પૂરી. હવે ક્લિયર? ક્વેશ્ચન 90% આજ પછી પૂછતા હોય છે. 90% એક્ઝામમાં ક્વેશ્ચનમાં સિમ્પલ વાત કરી લેતા હોય આજ પછી. પણ જો કોઈ પેપર સેટર આપણા જવાબ બેસી ગયા હોય અને શબ્દ વાપરી લે કે આજથી જ, અને આપણને તો ખબર હોય કે જેટલા આપ્યા ભાગો 7, વધી શેષ ઉમેરો જવાબ પૂરો, ટ્રીકથી ચાલો, મેળ ન આવે.
ટ્રીકની પહેલા કોન્સેપ્ટ, પછી ટ્રીક, તો પહેલા કોન્સેપ્ટ ઇઝ પાવર, રાઈટ? તો ખ્યાલ આવી ગયો? તો બે એક્ઝામ્પલ આપણે આપીશું. ક્વેશ્ચન લખો. જો આજે બુધવાર હોય તો આજ પછી 51મા દિવસે કયો વાર હશે? આજ પછી 51મા દિવસે કયો વાર હશે? હાઇલાઇટ કરજો. શરૂઆત ક્યારથી કરવાની છે? આજ પછી. બરાબર સમજો કોન્સેપ્ટ. આજ પછી એટલે કે આવતીકાલથી. આજ પછી એટલે આવતીકાલથી. આવતીકાલે પહેલો દિવસ ગણાશે. એવી રીતે 51મા દિવસે, તો 51માં સીધો 7નો ભાગ 70 49, શેષ કેટલી વધી? 3. તો આ 3 શું થઈ ગયા? વધારાના દિવસો. હા કે ના? તો હવે જે વાર આપ્યો છે, કયો વાર આપ્યો છે? બુધવારમાં 3 ઉમેરી દો. 1 ઉમેરું તો કયો? ગુરુ. એટલે પહેલો ગુરુ, શુક્ર અને શનિ. તો આપણો જવાબ શું આવશે? શનિવાર આવશે. ક્વેશ્ચન ટફ નથી, બિલકુલ ટફ નથી. તમારે સીધું કીધું હોત ને કે ભાગ્યા 7 શેષ સુધી ઉમેરી દો તો પણ બરાબર, પણ આવું નહીં. આ પોઈન્ટ સમજવો પડશે. ક્લિયર? એઝ ઇટ ઇઝ, એઝ ઇટ ઇઝ. જો આજે બુધવાર હોય તો આજથી 51મા દિવસે કયો વાર હશે? આજથી 51મા દિવસે કયો વાર હશે? શરૂઆત ક્યારથી કરવાની છે? આજથી શરૂઆત. આજથી. આજથી એટલે કે આજે. આજે કયો વાર છે? બુધવાર. આ તો વીતી ગયો, તો આપણે શરૂઆત તો આવતીકાલથી કરવી પડશે. તો આજે છોડો, પણ આવતીકાલ પકડો. તો આવતીકાલ એટલે ગુરુવાર. હવે સીધો તમે 51માં ભાગ આપીને એડ કરી શકો છો આ રીતે. બરાબર? પણ એવું નથી કરવું. આવતીકાલ એટલે કે 51 આજથી ગણવાના હોય, તો આવતીકાલથી તમે કેટલા ગણશો? 50. બસ આટલું સમજવું છે. આજથી ગણો તો 51, આવતીકાલથી ગણો તો, પરમ દિવસથી ગણો તો 49. ખ્યાલ આવી ગયો? અત્યારે સિઝન ચાલે છે. 2 days to go, 10 days to go, 5 days to go. હું તો ઘણી વાર પૂછતો હોઉં કે આજનો ગણ્યો કે પછી આવતીકાલથી ગણવાની? ના ના, આજનો ગણાઈ ગયો. બરાબર? તો હવે 4 બાકી રહે ને એમ. પછી આવતીકાલનો વીતી જાય, પછી 3 બાકી રહે. ધીરે ધીરે એક દિવસ ઓછું થતું જાય. જેમ જેમ દિવસ વીતે એમ એમ નંબર ઘટતા જાય. તો 2 પોઈન્ટ છે. આજે કાં આવતીકાલે. આજે એટલે આજનો વાર ઇન્ક્લુડ છે. પણ હવે તમે આજે ગણો અને બુધવારમાં ઉમેરો, બુધવારમાં ઉમેરો તો શરૂઆત તો આવતીકાલથી થઈ. માટે આપણે આવતીકાલમાં જ જવું છે. ભલે આજથી પૂછ્યું હોય કે આવતીકાલથી પૂછ્યું હોય, આજ પછી પૂછ્યું હોય. આજ પછી એટલે આવતીકાલ. આજે, આજને પણ આવતીકાલમાં ફેરવો. આજનો સરસ દિવસ આવતીકાલે પણ આવે. તો જેટલા દિવસ છે એમાંથી એક બાદ કરવો પડશે આ કોન્સેપ્ટમાંથી. આજે આપેલું છે એમાંથી. હવે ક્લિયર? ક્યાંય કોઈને વાંધો નહીં આવે. બરાબર છે? તો આ પોઈન્ટ અમુક સમજવા પડશે. તો અહીંયા આપણો પોઈન્ટ કયો હતો? હા, આજથી અથવા આજ પછી. તમને કીધું હોય કે હવે તમારા માટે 10 દિવસ રહ્યા, તો તમે પૂછી શકો કે સર આજથી કે આવતીકાલથી? 10 દિવસ એટલે આજથી કે આવતીકાલથી? પછી કહે કે આજથી, તો 9 જ ગણો ને. આજથી તો 9 જ ગણો ને. સિમ્પલ ખ્યાલ આવી ગયો? તો આજ અને આવતીકાલ. આવતીકાલ કોઈએ જોઈ નથી એ વાત સાચી છે, પણ આપણે ગણતરી કરવી પડશે આવતીકાલથી. રાઈટ? ચલો હવે તમને એક બીજા કોન્સેપ્ટ વાત કરું છું. નાના અને મોટા. નાના અને મોટા એ સમજજો. નાના અને મોટાનો ખ્યાલ છે ને આપણને?
નાનું કોણ મોટું કોણ, ઘરની અંદર નાનો ભાઈ મોટો ભાઈ, નાની બહેન મોટી બહેન, આપણાથી. અહીંયા હું બે નામ લઉં છું. એક નામ લઉં છું આરતી, એક નામ લઉં છું અંજલિ. હવે હું સિમ્પલ તમને આમ પૂછું છું કે આરતીનો જન્મ 31મી ડિસેમ્બરે થયો છે. ક્યારે થયો છે? 31મી ડિસેમ્બરે આરતીનો જન્મ થયો છે. હવે અંજલિ 10 દિવસ મોટી છે આરતી કરતા. અંજલિ 10 દિવસ મોટી છે આરતી કરતા. તો અંજલિનો જન્મ કઈ તારીખે થયો હશે? કઈ તારીખે થયો હશે? બંને લખી દઉં. અંજલિ 10 દિવસ નાની છે આરતી કરતા. અંજલિ જો મોટી હોય 10 દિવસ તો અંજલિને કઈ તારીખ આવે? અંજલિ જો નાની હોય 10 દિવસ તો અંજલિને કઈ તારીખ આવે? ત્યારે ખબર પડશે નાના મોટાનો કોન્સેપ્ટ, નાના મોટાનો ભેદ. હા, રાઈટ. એલસીબી ગાંધીનગર, ક્યા બાત હે, બઢિયા. હા, આપો જવાબ આપો. ચલો ભાઈ ફટાફટ એલસીબી આન્સર આપો. હા, ચલો મોટી છે તો કઈ તારીખ આવશે? 21 ડિસેમ્બર. ચલો 21 ડિસેમ્બર. અને 10 દિવસ નાની છે 11 જાન્યુઆરી. ચલો તમને આગળ જવું કે પાછળ જવું એક ખ્યાલ આવી ગયો? બરાબર ના? બરાબર છે, રાઈટ, પરફેક્ટ છે. 10 બરાબર, બિલકુલ રાઈટ. હા, હવે મોટી એટલે જન્મ પહેલા થયો હશે, 31 કરતા પહેલા. નાની તો 31 ડિસેમ્બર પછી થયો હશે. ઘણાને કેવું થાય કે કોન્સેપ્ટ સારો હોય, આન્સર આપી દેતા હોય, પરંતુ જે પોઈન્ટ ઉપર પ્રશ્ન પૂછવા માંગે છે એ જ ક્લિયર ના હોય અને જવાબ પછી નાનાનો મોટો બતાવી દે, મોટાને નાનો બતાવી દે. આના પરથી ક્વેશ્ચન તમને કેવો પૂછશે એવી વાત કરીએ તો સિમ્પલ એક વાત લઉં છું કે આરતી નો જન્મ 26મી ડિસેમ્બરે થયો છે. બોર્ન ક્યારે થયો? તો કે 26મી ડિસેમ્બર. હવે અંજલિ નાની છે, સમજો સિમ્પલ. અંજલિ નાની છે એટલે કેટલા દિવસ નાની છે એવું માનીએ આપણે? બોતેર દિવસ. અંજલિ 72 દિવસ નાની છે. હું અહીંયા યર આપી દઉં, યર, કે આરતીનો જન્મ 26મી ડિસેમ્બર 1995 રોજ થયો છે. આરતીનો જન્મ 19મી ડિસેમ્બર 1995 રોજ થયો છે. અંજલિ આરતી કરતા 72 દિવસ નાની છે. તો અંજલિનો જન્મ કઈ તારીખે થયો હશે? તો અંજલિનો જન્મ કઈ તારીખે થયો હશે? આપશો આન્સર? અચ્છા, આગળના ક્વેશ્ચન આન્સર આપ્યા. 10 જાન્યુઆરી. હા, રાઈટ 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 રાઈટ, બિલકુલ. ઓકે, 11 જાન્યુઆરી નહીં પણ 10 જાન્યુઆરી થશે. બિલકુલ, અહીંયા 10 જાન્યુઆરી આવશે. એલસીબી ભાઈ આપણે ભૂલ સુધારી, 10 જાન્યુઆરી થશે. બરાબર, કેમ કે પહેલીથી 10 સુધી. બિલકુલ રાઈટ, સીધે સીધા પ્લસ માઇનસ નહીં. હા, બરાબર, બિલકુલ બિલકુલ રાઈટ રાઈટ રાઈટ. બંને આન્સર 10 જાન્યુઆરી આવશે. હા, અહીંયા ભૂલ છે. બિલકુલ 21 ડિસેમ્બર તો બરાબર છે ને? હા, 21 ડિસેમ્બર, બિલકુલ. ઓકે, હવે આનો આન્સર આપો. ચલો જુઓ, તમને એટલો ખ્યાલ આવી ગયો કે અંજલિ નાની છે એટલે 26મી ડિસેમ્બર પછી જન્મ થયો હશે. હા કે ના? હજુ મેં તમને સમજાયા નથી કે તમારા આન્સર કેવી રીતે આપવાના છે, તો કોન્સેપ્ટની વાત થાય છે. આનો અર્થ કે ડિસેમ્બર મહિનાના અમુક દિવસો હજુ બાકી છે. જાન્યુઆરી મહિનામાં જવું પડશે, ફેબ્રુઆરી મહિનામાં જવું પડશે, ત્યાર પછી માર્ચ મહિનામાં લગભગ પહોંચીશું એટલે આપણો આન્સર મળી જશે.
હવે 26 ડિસેમ્બરનો વાર તો આપણી પાસે છે, એટલે કે બોર્ન થયો એટલે વાર તો છે જ, એ દિવસ તો ગણાશે નહીં. એ જ દિવસે જો અંજલિનો જન્મ થયો હોય તો બંને એક પણ દિવસ નાની મોટી નથી, ખાલી કલાકોનો ફરક પડે, કલાકોમાં આપણે જવું નથી. 27મી ડિસેમ્બરે અંજલિનો જન્મ થયો હોય તો એક દિવસ અંજલિ નાની કહેવાય, એટલે શરૂઆત 27મી થશે. તો ડિસેમ્બરના દિવસો કેટલા બાકી રહ્યા? 27, 28, 29, 30 અને 31, 5 દિવસ બાકી રહ્યા. 31માંથી 26 બાદ કરી દીધા, વધ્યા કેટલા? તો કે 5 દિવસ ડિસેમ્બર મહિનાના બાકી રહ્યા છે. રાઈટ. જાન્યુઆરી પૂરેપૂરો ગણાશે, 72 સુધી જવું છે. હવે આવ્યા ફેબ્રુઆરીમાં. 28 લઉં કે 29? 28 કે 29? હા, એ જાણવું પડશે. લીપ યર કે સામાન્ય યર? 1995, 26 ડિસેમ્બર. હવે આપણે 96માં આવી ગયા. ફેબ મંથ 96નો છે, 96 એટલે લીપ યર. લીપ યર એટલે 29 ફેબ્રુઆરી થાય. 30, 30, 60 ને 5, 65 દિવસ તો વીતી ગયા. કેટલા વીતી ગયા? ત્રણેયનો સરવાળો કરો, 65 દિવસ થાય. 72 દિવસ નાની છે, તો 72માંથી 65 કરી દો માઇનસ, તો વધ્યા કેટલા? 7 દિવસ. તો માર્ચ મહિનામાં 7 દિવસ જવું પડે. આનો અર્થ કે 7 માર્ચ. હા કે ના? 8 માર્ચ હોત ઇન્ટરનેશનલ વુમન્સ ડે આવત. 7 માર્ચે અંજલિનો જન્મ થયો હશે. હવે ક્લિયર? તો આ તો આપણે દિવસ ગણવાની પ્રેક્ટિસ કરી, એ તો હજુ આગળ થશે વાત, પણ અત્યારે નાની કે મોટી આની વાત છે. એટલું ક્લિયર? તો આજે આપણે અહીં સુધી રાખીશું. કેલેન્ડરમાં એક પાર્ટ જોયો છે આપણે વધારાના દિવસો, ત્યાર પછી આજ પછી અને આજથી 2, અને ત્રીજી વાત નાનું અને મોટું. આ 3 કોન્સેપ્ટ સમજ્યા છે. છેલ્લા 2 કોન્સેપ્ટ તો બહુ નાના છે, નાનું મોટું. આજ પછી જન્મ થાય તો નાનું, આજની પહેલાં થઈ ગયો હોય તો મોટું. બરાબર? આજથી અને આજ પછી. આજથી એટલે આજનો ગણાય, આજનો ગણાય, અને આજ પછી એટલે આવતીકાલથી ગણાય. બરાબર? અને વધારાના દિવસો 3 પ્રકારે વાત કરી: મહિનાના વધારાના દિવસ, વર્ષના વધારાના દિવસ અને સદીના વધારાના દિવસ. મહિનાના વધારાના દિવસ બિલકુલ સિમ્પલ છે, 4 ટાઈપમાં વાત કરી: 0, 1, 2, 3. વર્ષના વધારાના દિવસ 2 પ્રકારમાં, સામાન્ય હોય તો 1, લીપ હોય તો 2. અને સદીના વધારાના દિવસો 5, 3, 1, 0 આ કોડ છે, પણ એમાં 2 પ્રકારે વાત કરી. સામાન્ય રીતે 5 જ હોય. કેટલા હોય? 5 જ, પણ 6 પણ હોઈ શકે. ક્યારે 6 હોઈ શકે? જ્યારે સદીનો છેલ્લો વર્ષ લીપ વર્ષ હોય તો 6, ન હોય તો 5. પછી આપણે કોષ્ટક જોયો. પહેલી સદી શરૂઆતના વધારાના દિવસ કેટલા? તો કે 5. એમાંથી 2 ઓછા કરો 3, 2 ઓછા કરો તો 1, અને ચોથીમાં શું આવે? તો કે 0. એના પર આપણું બની જશે કોષ્ટક. એન્ડિંગ ડેઝ, સ્ટાર્ટિંગ ડેઝ, સેમ ડે, વાર્તા પૂરી. તો આજે આપણે અહીં સુધી રાખીએ. तब तक स्वस्थ रहो, सलामत रहो, आज़ाद रहो, जिंदाबाद रहो. ओके.